મારો એક ભાઈબંધ એના પત્નીને કહે કે તારી પાસે ઓલું પુસ્તક છે ને? કયું પુસ્તક? એ કે 100 વર્ષ જીવવા માટેની તરકીબો. એટલે કે હા, મારી પાસે એ પુસ્તક છે, થોડાક દી હંતાડ દેજે હોય કે એ પુસ્તક. અરે કે કાં? એ કે તારી બા આવે છે ને રોકાવા. એ કે એટલે ઈમાંથી જો 100 વર્ષ જીવે તો મારાથી 100 વર્ષ નહીં જીવાય. કે એક બેન એક જગ્યાએ જતા હતા, એક બુક સ્ટોર વાળાએ બોલાવ્યા. એ કે બેન અહીંયા આવો. કે અરે કે હા બોલો, શું હતું? કે અરે કે લ્યો એક પુસ્તક છે, રાત કો બહાર ઘૂમને કે 100 બહાને, એ તમે લેતા જાઓ. અરે પણ કે હું શું કરું એ પુસ્તક? મારે શું કેમ લઈ જવાનું? એ કે બેન હમણાં અડધી કલાક પહેલાં તમારા પતિ આ જ પુસ્તક ખરીદીને ગયા છે. મારો એક ભાઈબંધ એના પપ્પાની ગાડી લઈને ગયો હશે પૂછ્યા વગર. એટલે બીજે દિવસે એના બાપાએ પૂછ્યું કે કાલે ક્યાં ગયો હતો? એ કે એટલે કે પપ્પા દિલ્હીથી મારો ભાઈબંધ આવ્યો હતો ને, એ કે રમેશ, એને ફેરવવા માટે કે તમારી ગાડી લઈ ગયો હતો. એટલે પછી કે પાપા તમે કોઈ દી મને પૂછતા નથી, આજે કેમ પૂછ્યું? ત્યારે એના બાપાએ ચોખવટ કરી કે બેટા ગાડીમાંથી એક લિપસ્ટિક નીકળી છે. કઈ ખબર પડી ભાઈ આંટો મારવા ગયા હતા. પત્નીને આજના જમાનામાં કોઈની ઉપમા આપવી હોય ને તો ટેકનોલોજીની ખરેખર આપી શકાય. અત્યારે મોબાઈલ, લેપટોપ, ઇન્ટરનેટ આ બધાનો જમાનો આવ્યો છે. એટલે પત્ની એમાંય કંઈ બાકી નથી. એમાં ઘણી બાબતમાં સામ્યતા છે ને ઘણા તફાવત છે. સામ્યતા કેવી છે કે તમે માનો કોઈ ટેકનોલોજીની મદદથી કોઈ વિડીયો જોતા હો તો એમાં તમારે મૂંગા સાંભળી જ લેવું પડે. એમ બૈરી કે એ મૂંગા સાંભળી જ લેવું પડે. એમાં તમે કંઈ બોલી નથી શકતા. બીજું, ઇન્ટરનેટ આપણને આખી દુનિયાના સમાચાર આપે, એમાં આ મગજમેટ આપણને આખા ગામના સમાચાર આપે. એનાથી આગળ સામ્યતાની વાત કરું તો જ્યારે તમે લેપટોપ લ્યો કે મોબાઈલ લ્યો, શરૂઆતમાં તમને બહુ મજા આવે. સરસ એમાં અંદર વિડીયો તમે જુઓ ને, એમાં કોમ્પ્યુટર હોય તો એમાં અલગ પ્રોગ્રામ ખોલીને જુઓ ને, પછી ધીમે મંડે તમને એની અંદર વાયરસ દેખાવા, એ પછી ધીમે મંડે રેમ ઓછી લાગવા. પત્નીનું આવું જ છે. ગમે એટલી હારી બૈરી હોય ને, લગ્ન પછી બહુ વાલી લાગે. શરૂઆતમાં બહુ ડાઈ લાગે. એના હાથનું જમવાનું બહુ ભાવે, એના હાથનું જમ્યા વગર ચેન ન પડે. પછી આ બેયમાં સૌથી વધારે સામ્યતા એ છે કે પછી આગળ જતાં આપણને એમ તો લાગે જ કંપની વગરનું એસેમ્બલ મને ક્યાંથી ભટકાઈ ગયું. આ બહુ મહત્વની સામ્યતા છે. એનાથી આગળ વાત કરું તો હજી એક સામ્યતા એ છે કે જેમ સમય જાય ને એમ આપણને એમ તો લાગે જ કે આ ટેકનોલોજી ને બૈરી બે પૈસા ખર્ચીને હું લાવ્યો પણ ખરા એકેય મારા કયામાં નથી. હવે આટલી સામ્યતા છે, ખરેખર એની અંદર ઘણા બધા તફાવત છે. તફાવત કેવા કે ટેકનોલોજી હોય ને એમાં સ્કીમ આવે કે જૂનું આપી જાઓ, નવું લઈ જાઓ. બૈરામાં આ ધંધો ન થાય. સસરાને કહી તો ધુંબા ભેગા પાડી દે ને હોય એ પાછી લઈ જાય. એનાથી આગળ વાત કરું, બીજો તફાવત એમાં એવો થાય છે મિત્રો કે આ ટેકનોલોજીની કોઈ પણ વસ્તુ હોય એને બંધ કરવાની સ્વિચ આવે, બાયડી બંધ ન થાય. બીજું, તમને મોબાઈલ કે લેપટોપ ગમે એ ગમતું હોય તો બે રાખી શકો, આ બે ન રખાય. અને એક સૌથી અગત્યનો તફાવત કહી દઉં કે ટેકનોલોજીની બાબતમાં આપણી કોઈ પણ વસ્તુ બગડી ગઈ હોય તો બાજુવાળાની વાપરવા માગી હગાય. આ વાપરવા ન મગાય, લોચો થઈ જાય. હમણાં મારા ભાઈબંધના વાઈફ એક વાર મકાન જોવા ગયા. એટલે મકાન આખું એણે વ્યવસ્થિત રીતે જોઈ લીધું. જોઈને પછી ઓલા દલાલને કે મકાન તો ખરેખર ખૂબ સારું છે પણ મુનાના પપ્પાને ગમે તો સારું. એટલે દલાલે સામે દલીલ કરી કે બેન તમને ગમતું હોય તો મોડું કરોમાં, આજના જમાનામાં તમને બીજો વર મળી જશે પણ ઘર નહીં મળે.
હમણાં મારી જ વાત કરું ને, મારે જ મારું જૂનું ઘર વેચવાનું હતું, તો મેં એક દલાલને ભલામણ કરી હતી. દલાલે મારી હાજરીમાં ઘરાકની આગળ જે વખાણ કર્યા છે મારા ઘરના, એ સાંભળે ને મેં તો ઘર જ વેચવાનો વિચાર જ માંડી વાળ્યો. મેં કીધું, ઓહો, મારા મકાનમાં આટલી બધી સગવડ છે અને મને પોતાને જ ખબર નથી. મેં નક્કી કર્યું કે મારે વેચવું જ નથી. પણ કહેવાનો મતલબ એ છે મિત્રો કે અહીંયા શું નથી વેચાતું આ દુનિયામાં. જુઓ તો રૂપનો અંબાર પણ વેચાય છે અહીંયા, ને ખરીદો તો હૃદયનો પ્યાર પણ વેચાય છે અહીંયા. કદી વેચાય છે અહીંયા ખુદાના નામની તકતી, કદી મૂર્તિ રૂપે ભગવાન પણ વેચાય છે અહીંયા. પુરુષ અને સ્ત્રીમાં તફાવત એટલો છે કે પુરુષ છે ને એ એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી કાઢી નાખે. કારણ કે શું છે કે માં છે એ વહુના વાંક કાઢી રાખે, વહુ છે એ બાના વાંક કાઢે. આ બધું જો પુરુષ બિચારો સાંભળી અને મગજમાં ભર્યા કરે ને તો બિચારો વહેલો ગુજરી જાય. એટલે પુરુષ શું કરે, એક કાનેથી એક વાતને સાંભળે, બીજા કાનેથી કાઢી નાખે. સ્ત્રી શું કરે, એ બધું બે કાનેથી સાંભળે ને મોઢેથી કાઢે. એટલે બધા ડખા થાય છે. હમણાં આપણે આ સર્જિકલ સ્ટ્રાઇક થઈને તો બે બેનો વાતો કરતા હતા. હવે કાંઈ ખબર તો હોય નહીં ગામડાના બૈરાને. એટલે એક બેન બીજા બેનને કહે, ભારતની ને ઇન્ડિયાની લડાઈ ફાટી નીકળી. ભારતની ને ઇન્ડિયાની લડાઈ, બોલો. તો જે બેનના ઓટલે બેઠા હતા એ ગંભીર થઈ ગયા. ગંભીર થઈને કે હાય હાય, હવે હિન્દુસ્તાન વચ્ચે ન પડે તો સારું. બોલો, ક્યાં આમાં ભારત, ક્યાં હિન્દુસ્તાન, ક્યાં ઇન્ડિયા, ક્યાં લડાઈ, ક્યાં સર્જિકલ સ્ટ્રાઇક. એક વખત મારો ભાઈબંધ એની પત્નીને કહે કે જો બાપ હોશિયાર હોય ને તો દીકરો અકલ મઠો આવે, અને જો બાપ ઠોઠ હોય તો દીકરો ખરેખર હોશિયાર થાય. એની બૈરી કે ખરેખર સારું થયું, આપણો દિનેશ તો હોશિયાર થશે. એક વખત એક છોકરાને એના પપ્પાએ કીધું કે બેટા તું બહુ તોફાન કરે છે, હવે સાંભળ, જેટલા તોફાન તું કરીશ ને એટલા મારા માથામાં સફેદ વાળ આવશે. ઓલો છોકરો એના માથાનો, એ કે પપ્પા હવે મને ખબર પડી કે દાદાના માથાના બધાય વાળ કેમ સફેદ થઈ ગયા છે. બોલો, અત્યારના છોકરા છે ને એ આવા તૈયાર છે. છોકરાઓને પાછું કાંઈ કહેવાય નહીં. એક છોકરો હમણાં એના પપ્પાને કહે કે પપ્પા હું પપ્પા ક્યારે બનીશ. લ્યો બોલો. એટલે એના પપ્પાએ બહુ સરસ જવાબ દીધો. એ કે બેટા, પપ્પાએ તો નહીં પણ દાદાએ એનો સરસ જવાબ દીધો કે બેટા તારા પપ્પાએ મને વાંકો વાળી દીધો ને ત્યારે એ પપ્પા બન્યો, એમ તું તારા પપ્પાને વાંકા વાળી દઈશ ને ત્યારે તું પપ્પા બન્યો. માણસ કેવું પ્રાણી છે મિત્રો કે માણસનું નામ જ્યારે એનો જન્મ થાય ત્યારે એના પિતા લખાવા જાય, અને જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એ માણસનું નામ એના દીકરા કઢાવવા જાય. લખાવા નહીં પણ કઢાવવા જાય. અને જન્મની યાદી જે હોય એમાંથી નામ કાઢી અને મરણની યાદીમાં એમનું નામ, બાપાનું નામ નખાઈ આવે. તો માણસનું નામ પાડે બીજા, લખાવે બીજા અને કઢાવે બીજા, પણ તોય આખી જિંદગી મિત્રો માણસ નકરું મારું નામ કર્યા કરે નહીં. બધાને એમ કહેતો ફરે મારું નામ રાખજો, મારું નામ રાખજો. કાર્યક્રમમાં એનું નામ ન લે તો મોઢું ચડાવે. બોલો, કાર્યક્રમમાં મારું નામ ન લીધું. હવે ભાઈ તારું નામ તારા ઘરના નથી લેતા, અમે શું કામ લઈ બાપા. અને એટલે જ મિત્રો મરીજ એમ લખે છે કે મરણ કે જીવન હોય બંને સ્થિતિમાં મરીજ એક લાચારી કાયમ રહી છે, કે જનાજો જશે તો જશે કાંધે કાંધે, અને જીવન પણ ગયું છે સહારે સહારે. માનવનું જીવન સહારે સહારે જ જતું હોય છે મિત્રો, પણ તેમ છતાં હંમેશા માણસ મારું કરતો હોય છે. એટલે જ એમ કહેવાય છે મિત્રો કે જન્મ તુજે તેરી માને દિયા, शिक्षा तुझे तेरे गुरुजी ने दी, घर तेरा तेरी पत्नी ने संभाला, और जब तुम मर गया
तो तुझे शमशान पर किसी और ने पहुंचाया, बता इसमें तेरा क्या है? પણ આ વસ્તુ આપણને માણસોને ખરેખર નથી સમજાતી મિત્રો. એને કારણે ઘણા પ્રશ્નો થતા હોય છે. એક વખત મારો એક મિત્ર મને કે કૃષ્ણ, પાણીમાં આગ લાગે તો માછલા ક્યાં જતા છે? પાણીમાં આગ લાગે તો બોલો. હવે મારે એને એમ તો કહેવાય ને કે ભાઈ પાણીમાં આગ ન લાગે તો એને ખરાબ લાગે. એટલે મેં એને ધીમે રહીને જવાબ આપ્યો. મેં કીધું ભાઈ પાણીમાં આગ લાગે ને તો મેં કીધું માછલા બધા જતા રહીએ. મેં કીધું ઝાડ ઉપર. મને કે ગાંડો લાગે તું? એટલે મેં કીધું કેમ? મને કે માછલા થોડા ઢોરા છે તો મને કે ઝાડ ઉપર જતા રહીએ. મને કે એક વખત એક બાપા કૂવામાં પડી ગયા. હવે એ કૂવામાં પાણીમાં માછલા હતા તો બિચારા બહુ મહેનત કરે એ દાદા, પણ કૂવાના પાણીમાંથી બહાર ન નીકળી શકે. એમાં એ દાદાના હાથમાં એક માછલી આવી ગઈ. માણસો બુદ્ધિ વગરના કેવા હોય છે એનું આ ઉદાહરણ છે. તો દાદાએ મહેનત કરીને માછલીને ઊંચી કરીને સીધી કૂવામાંથી બહાર ફેંકી દીધી. અને પછી માછલીને જોઈને કહે, મારું તો જે થવું હોય થાય, તું તો બહાર નીકળ, તારે તો શાંતિ થાય. આ માણસોની બુદ્ધિ. પાણીમાંથી નીકળે પછી ક્યાંથી જીવવાની હતી બિચારી? તમે તો ઉલટાને મોતને ઘાટ ઉતારી. આ બોલો. હમણાં એક મારો ભાઈબંધ મને કે કૃષ્ણા, મને મારી સાસુ જ નથી ગમતી. મને કે અરે મેં કીધું ભલા માણસ, તને તારી સાસુ નથી ગમતી તો હું કામ ચિંતા કરસ? તાર સસરાને ગમે છે ને? એ કે મારા સસરાને ગમે છે. પછી તારે શું વાંધો? એ કે એમ નહીં કૃષ્ણ, કે હું ઊભો ને મારા સાસુને હું ઊભેલી જોઉં ને તો મને એમ થાય કે હું આના માથામાં જોરથી દસ્તો મારું. અરે મેં કીધું પણ ભલા માણસ એવા વિચાર ન કરાય. મેં કીધું તારી સાસુ હતી તો તારી વહુ આવી. મેં કીધું નહીંતર એનો જન્મ જ ક્યાં થવાનો હતો? મને કે બસ એટલે જ નથી ગમતી. મૂળ મુદ્દામાલ જ ન હોય તો જમાવટ થાય ને, એમ એનો કહેવાનો મતલબ એમ. હા, હમણાં નિશાળમાં એક વખત મને મારા શિક્ષિકાએ પ્રશ્ન પૂછ્યો. મને કૃષ્ણા, મરઘી ઈંડા ઉપર શું કામ બેસે છે? એટલે હું તો મજાકના મૂડમાં હતો. મેં કીધું બેન, મરઘી પાસે તમારે જેમ 4 પાયાવાળી ખુરશી ન હોય ને એટલે. ઉપાડીને પાયો ભાંગે ને એમ ખુરશી મારી હો મને. સાંજ સુધી ઊભો રાખ્યો. એક શિક્ષિકાએ મને પ્રશ્ન પૂછ્યો. મને કે ગાંધી જયંતિ ક્યારે આવે? મેં કીધું બેન રિસેસમાં આવે. અરે કે ગાંધી જયંતિ રિસેસમાં આવે? મેં કીધું હા, ગાંધીભાઈનો જયંતિ રિસેસમાં જ આવે ને. મને કે તું તો જબરું નામ ગોતી આવ્યો. મને કે માણસો લોભિયા કેવા હોય છે મિત્રો, એના તમને થોડાક ઉદાહરણ આપું. મારો એક ભાઈબંધ એના પપ્પા અરે કોકના ઘેર જમવા ગયો. હવે જમીને એ લોકો નીકળ્યા બહાર નીકળીને મારા ભાઈબંધને એના પપ્પાએ જોરથી લાફો માર્યો. અરે પણ કે મારો તો શું કામ? અરે કે ગાંડા, તને કેટલા ઈશારા કર્યા તોય તારામાં બુદ્ધિ છે કે નહીં? તું કાંઈ સમજો નહીં. એટલે કે હું કે કેટલા ઈશારા કર્યા કે જમતા જમતા પાણી ન પીવાય, જમાય ઓછું પાણી પીએ તો. કોકના ઘરે જઈ ન્યા તો ધરાઈને ખાતો. તો મારો ભાઈબંધ રોતા રોતા કે પપ્પા તમે મને છે ને એમને ફડાકા મારોમાં, જ્યારે હોય ત્યારે કે લાફા ખેંચી લ્યો હોતે. હમણાં વૈજ્ઞાનિકોએ શોધ કરી છે કે જેટલું તમે પાણી વધારે પીવો જમતા જમતા એટલું વધારે જમાય. આ સાંભળીને એના બાપે બીજો લાફો વળગાડ્યો. અરે કે બુદ્ધિ વગરના, તારે મને આ પહેલાં ન કહેવાય? એ કે પહેલાં જો તે મને કીધું હોત ને તો કે આ ભાઈડો 8 લોટા ઢીંચી જાત. જેને સમાજમાંથી બધું લઈ જ લેવું છે એને ક્યાં પ્રશ્ન? મારા એક મિત્રને પપ્પા મરણ પથારીએ પડ્યા. હવે એને 3 દીકરા. માણસ લોભીઓ કેવો, 3યને બોલાવ્યા અને બોલાવીને કે હું મરી જાઉં તો મારી હજામાંથી કે ગિરિયા હજામ પાસે કરાવજો. 3 છોકરા કે પપ્પા એની જ પાસે કેમ? એ કે મારા એ કે 10 રૂપિયા લેણા જમા બાકી છે એની પાસે. બોલો.
મરતા સુધી જે માણસ 10 રૂપિયા ન છોડે એની પાસેથી બીજી તો હું તમે અપેક્ષા રાખી શકો. એક બાપા એક વખત ચાયણીમાં અને આ હુપડો લઈ અને ધૂળ ભેગી કરીને ચાળતા હતા. ત્યાંથી એક ભિખારી નીકળ્યો. એ કે બાપા આ શું ધંધા કરો છો? એ કે દીકરાએ સવારે દહિયું ખોઈ નાખ્યું, ધૂળમાં ગોતું છું ક્યાંક મળી જાય તો. ભિખારી મૂંઝાણો, એને કાંઈ માગ્યું જ નહીં કે આ દહિયા હાટું ડમરિયું ઉડાડે, આપણને શું આપે કે. ડેલી બંધ હતી, ભિખારી વંડી ઠેકીને જતો રહ્યો કે આ ધંધામાં આમની પાસે હવે ન મગાવી. મારા આ એક ભાઈબંધના દાદા, એ તો એવા લોભિયા માણસ હતા મિત્રો કે તેલમાં માખી પડી જાય ને તો માખી તો તેલમાંથી કાઢીને નીચોવી લે, પછી ઈ માખીને બૂટ ઉપર મૂકે. એટલે આપણે પૂછી કાકા આમ કેમ કર્યું? એટલે કે થોડું ઘણું તેલ વધ્યું હતી, ચામડું ચૂહી લે ને. આવા લોભિયા માણસો, આને કેમ પોગો આપણે? એક લોભિયો તો એવો હતો કે એના ઘરમાં આગ લાગી તો બોલો બંબાવાળાને મિસ કોલ કર્યો. આનાથી વધારે મોટો લોભ કયો આપણે? એક સરદારજી હતા. સરદારજી ગયા હશે રિચાર્જ કરાવવા. એટલે જે પેલો મોબાઈલ રિચાર્જ કરવાવાળો જે હોલસેલર હતો એણે કીધું કે કાકા 10 રૂપિયાનું હું રિચાર્જ કરી દઉં, 10 રૂપિયામાંથી તમને 7 રૂપિયાનો ટોક ટાઈમ મળશે. સરદારજી કે કાંઈ વાંધો નહીં, તું તાર 3 રૂપિયાની ચોકલેટ દઈ દે. માણસનો લોભ આ લેવલ સુધી, આ સીમાડો વટી ગયો ત્યાં સુધીનો લોભ. એક વાણિયો હતો. એટલે એ વાણિયો બૂટ ચંપલની દુકાને ગયો. એટલે બૂટ ચંપલની દુકાને જઈને કે બૂટ લેવા છે. એટલે એ કીધું કે વાંધો નહીં, 200 રૂપિયા ભાવ છે. એટલે વાણિયાએ કીધું કે ભાઈ 180 રૂપિયા છે અત્યારે, 20 રૂપિયા પછી આપી દઈશ. ભલે. એટલે એ વાણિયો બૂટ લઈને જતો રહ્યો. પછી એના શેઠ આવ્યા. એટલે આ માણસે બધી વાત કરી કે ભાઈ એક વાણિયો આવ્યો હતો ને 200 રૂપિયાના બૂટ હતા, 180 આપ્યા છે ને 20 રૂપિયા સાંજે આપવા આવશે એમ કીધું છે. ઓલા શેઠ ગરમ થઈ ગયા. એ કે તને ખબર પડે છે 20 રૂપિયા હવે એ ગયા કે 20 રૂપિયા આપવા હવે એ ન આવે કે? અરે કે એવું ન હોય બાપા, તમે શેઠ ચિંતા કરોમાં. એ કે એ 20 રૂપિયા એ આપવા જખ મારીને આવશે, કારણ કે 2 બૂટ એક જ પગના દીધા, કરશે શું? હવે સામે લેવાવાળો તો એ વાણિયો હતો. 1.5 વર્ષ થયું તો એ 20 રૂપિયા આપવા ન આવ્યા. પછી એક દી શેઠને સામો મળ્યો. એટલે શેઠે કીધું કે 20 રૂપિયા તો હવે નથી જોતા, પણ 2 બૂટ એક જ પગના હતા એનું તે કર્યું શું ઈ કે? ત્યારે ઓલા વાણિયાએ ચોખવટ કરી કે મારા મોટા ભાઈને એક જ પગ છે, આ 1.5 વર્ષ એણે એક પહેર્યું ને હવે કાલે જ બીજું કાઢ્યું છે. બોલો આવા લોભિયા માણસો. મારો એક ભાઈબંધ મને કે કૃષ્ણએ કે ઈસવીસન 1971માં મારા બાપા 4 ધામની જાત્રાએ ગયા હતા. હવે 4 ધામની જાત્રાએ ગયા હતા તો ખરા, પણ 4 ધામની જાત્રા કરતાં કરતાં બન્યું એવું કે એમની ઘડિયાળ ગંગામાં પડી ગઈ. ગંગામાં ડૂબકી મારવા ગયા છે, ઘડિયાળ ગંગામાં પડી ગઈ, તેદીની હજી હાલે છે. મને બહુ નવાઈ લાગી. એટલે મેં કીધું ખરેખર ઘડિયાળ હાલે છે હજી? અરે કે ઘડિયાળ નહીં, હજી ગંગા હજી હાલે છે. મને મેં કીધું એ તો મને ખબર છે. એક શિક્ષકે એક છોકરાને પ્રશ્ન પૂછ્યો. એ કે જમુના ક્યાંથી નીકળે ને ક્યાં જાય? ઓલો છોકરો કે સાહેબ જમુના એ કે ધીરુ કાકા ત્યાંથી નીકળે અને અરવિંદ કાકા ત્યાં જાય. એટલે સાહેબ કે ઈ કઈ જમુના? આ કે મારી કાકી સાહેબ. મારા એક આ મિત્રને ઘરે એક વખત ઉઘરાણીનો ફોન આવ્યો. એટલે મારો આ ભાઈબંધ ઘરે નહોતો, એટલે એના છોકરાએ ફોન ઉપાડ્યો. એટલે લેણિયા તે પૂછ્યું કે તારા પપ્પા છે? એટલે કે ના મારા પપ્પા તો નથી.
તો કે તાર મમ્મી છે? તો કે ના, મમ્મી એ નથી. એટલે લેણિયાતને એમ થયું કે આટલા નાના છોકરા અરે હું ઉઘરાણીની વાત કરવી. એટલે એણે કીધું કે તો પછી ઘરમાં બીજું કોણ છે? ઘરમાં છે કોઈ બીજું? એ કે આ મારી બેન છે. એટલે લેણિયાત કે તો પછી તારી બેનને ફોન આપ. તો આ કે ત્યારે એણે ખુલાસો કર્યો એ કે મારી બેન તો છે ને, એ કે ઘોડિયામાં સૂતી છે ને, એ મારથી ઉપડશે નહીં. ત્યારથી જીવ્યો ત્યાં સુધી લેણિયાતે કોઈ દી એને ફોન ન કર્યો. બોલો, આવા ગાળિયા માણસોએ કર્યા. હું એક વખત મારા ભાઈબંધના ઘરે ગયો. એટલે આ છોકરો જેની હમણાં મેં વાત કરી, બેઠો બેઠો પોસ્ટકાર્ડ લખતો હતો. અરે મેં કીધું યાર તને ક્યાં લખતા આવડે છે? આ શું લખેશ તું? મને કે હું પોસ્ટકાર્ડ લખું છું. એટલે મેં કીધું પણ લખતા નથી આવડતું તો કેવી રીતે? મને કે હું મારી બેનને લખું છું, એને ક્યાં વાંચતા આવડે છે? પણ મિત્રો, પ્રેમની ભાષા એ મૂળાક્ષરોની મોહતાજ નથી હોતી મિત્રો. અને પ્રેમને ખીલવા માટે કોઈ પણ પ્રકારની મોસમ નથી હોતી. એ કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ માટે ખીલી શકે છે. પછી પ્રેમ એટલે માત્ર પતિ પત્નીનો જ નહીં, મા દીકરાનો પ્રેમ, ભાઈ ભાઈનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, બાપ દીકરાનો પ્રેમ, મિત્રો મિત્રોનો પણ પ્રેમ. પ્રેમની માત્ર વ્યાખ્યા એક જ સંબંધ સુધી સીમિત નથી હોતી. એક સુંદર મજાનું ઉદાહરણ આપ સૌની સમક્ષ મૂકવા માગું છું. એક વખત એક નાનકડી દીકરી ઢીંગલીની દુકાનમાં ઢીંગલી ખરીદી રહી હતી. બહુ સરસ મજાની મોટી ઢીંગલી હતી અને એને એ દીકરીને એ ઢીંગલી બહુ ગમી. પણ પછી એ દીકરીએ જ્યારે પોતાના ખીચામાં જોયું તો એને ખબર પડી કે આ ઢીંગલીના પૈસા વધારે હતા, ભાવ વધારે હતો અને એની પાસે એટલા પૈસા નહોતા. એક 25-30 વર્ષનો જુવાન આ દીકરીને જોતો હતો. એટલે એ યુવાનને એટલી ખબર પડી ગઈ કે આ દીકરી બહુ નાની છે અને એને ઢીંગલી ખરીદવી છે, પણ લાગે છે કે બહુ ગરીબ છે અને એની પાસે એટલા પૈસા નથી. એટલે આ યુવાને જ્યારે દીકરીનું ધ્યાન નહોતું ને, એટલે પોતાના ખિસ્સામાંથી થોડાક પૈસા કાઢી અને દીકરીના ખિસ્સામાં મૂકી દીધા. પછી એણે દીકરીને પૂછ્યું કે બેટા તારે શું જોઈએ છે, શું તું ખરીદવા માગે છે? એટલે કે મારે આ મોટી ઢીંગલી સરસ મજાની ખરીદવી છે, પણ મારી પાસે પૈસા પૂરતા હોય એવું નથી લાગતું. એટલે પેલા યુવાને કીધું કે તું તારા ખિસ્સા ફરીથી જો, કદાચ પૈસા હશે પણ ખરા. એટલે દીકરીએ ખિસ્સામાં ફરીથી જોયું તો પૈસા હતા. એટલે કે હા, પૈસા તો છે. પછી એ યુવાને પૂછ્યું કે આ ઢીંગલી તું કોના માટે ખરીદે છે? એટલે દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો કે મારા ભાઈ માટે હું ખરીદું છું. એટલે આ યુવાનને થોડો વધારે રસ પડ્યો. એણે પૂછ્યું કે તારો ભાઈ ક્યાં છે? ત્યારે એ દીકરીએ જવાબ આપ્યો કે મારો ભાઈ ભગવાન પાસે છે. આ સાંભળી પેલો યુવાન સમજી ગયો કે આ દીકરીનો ભાઈ આ દુનિયામાં રહ્યો નથી લાગતો. એટલે એણે કીધું કે આ ઢીંગલી તું તારા ભાઈ માટે ખરીદે છે અને તારો ભાઈ ભગવાન પાસે છે, તો તું આ ઢીંગલી ભગવાન પાસે કેવી રીતે પહોંચાડીશ તારા ભાઈ સુધી? ત્યારે દીકરી બહુ સરસ જવાબ આપે છે કે થોડા સમય પછી મારા મમ્મી ભગવાન પાસે મારા ભાઈ પાસે જવાના છે અને જ્યારે મારા ભાઈ પાસે મારા મમ્મી જશે એની સાથે હું આ ઢીંગલી મોકલી દઈશ મારા ભાઈને. આ સાંભળીને પેલા યુવાનને વધારે ઝાટકો લાગ્યો. એને એ પણ ખ્યાલ આવી ગયો કે ના મમ્મી બીમાર છે અને થોડા સમય પછી એ પણ કદાચ મૃત્યુ પામવાના છે. આ સાંભળી યુવાનને થોડું દુઃખ થયું. એણે દીકરીને પૂછ્યું કે અત્યારે તારા મમ્મી ક્યાં છે? એટલે કે હોસ્પિટલમાં. થોડા દિવસ પછી આ 25-30 વર્ષના યુવાને એક સ્મશાન યાત્રા જોઈ. એણે જોયું કે સ્મશાન યાત્રા નીકળવાની તૈયારી હતી. એક બેનને બરાબર આપણે બાંધવામાં આવ્યા હતા અને એની અર્થી બરાબર તૈયાર કરવામાં આવી હતી અને એ બરાબર એને બેનની સાથે સાથે પેલી દીકરીએ જે ઢીંગલી ખરીદી હતી દુકાનમાં, જે પેલા યુવાને જોઈ હતી, એ ઢીંગલી પણ બાંધેલી હતી મિત્રો. એટલે આ જોઈ અને યુવાન સમજી ગયો કે આ એ જ માતાની સ્મશાન યાત્રા છે જેની દીકરી તે દિવસે ઢીંગલી લેવા આવી હતી. નાના બાળકની નિર્દોષતા કેવી હોય છે મિત્રો! એ દીકરીને તો ખબર જ નથી કે એની મા ગુજરી ગઈ છે, હવે ક્યારે એને મળવાની નથી, ક્યારે હવે
માનો ખોળો, માની મમતા બધું એણે ગુમાવી દીધું છે. એ વાતની દીકરીને ખબર નથી. જ્યારે એની માતાને લઈ જવામાં આવી રહી હતી ત્યારે એ દીકરી તો ખુશ થતી હતી, અને ખુશ થતી થતી એની માના હાથમાં હાથ મેળવીને કહેતી હતી કે માં આવજે, અને ભાઈને મારી ઢીંગલી આપવાનું ભૂલતી નહીં, અને મારી ઢીંગલી તું ભાઈને ચોક્કસ આપજે, કહેજે કે બેને ભેટ તરીકે તને મોકલી છે. મિત્રો, આ નાના બાળકની એક નિર્દોષતા છે, પણ નિર્દોષતાની સાથે સાથે એનો પ્રેમ આ વાતમાં, આ ઘટનામાં છલોછલ છલકતો હોય એવી લાગણી મને થાય છે. મિત્રો, ખરેખર આને પ્રેમ કહેવાય. ઠીક, ચાલો ફરી પાછા આપણે હાસ્ય તરફ પહોંચી જઈએ. એક વખત એક માણસ ફૂટપાથ ઉપર બેઠો હતો, અને ફૂટપાથ પર બેઠો બેઠો બૂમો પાડતો હતો, મહાપુરુષોની ખોપરિયું ખરીદો, મહાપુરુષોની ખોપરિયું ખરીદો. એટલે મને વિચાર આવ્યો કે સાલું મહાપુરુષોની ખોપરીઓ, એટલે આપણને તો રસ પડ્યો. એટલે હું એ માણસ પાસે ગયો. મેં કીધું, ભાઈ તારી પાસે ચાર્લી ચેપલિનની ખોપરી છે? અરે કે ભાઈ તમે માગો એ આપું. બાજુમાં એક ખોપરી પડી હતી ને એ બતાવીને કે આ રહી ચાર્લી ચેપલિનની ખોપરી. એની બાજુમાં નાની ખોપરી પડી હતી. મેં કીધું આ ખોપરી? મને કે ચાર્લી ચેપલિનના બાળપણની ખોપરી. મેં કીધું હવે એમ કરે ને ઘડપણની એ બતાવે એટલે ત્રણેય એક હારે લઈ જાય. આવા ગાળિયા માણસો પૈસા કમાવા માટે. આજના માણસ પાસે મિત્રો સંપત્તિ છે પણ સુખ નથી, સગવડ છે પણ સંસ્કાર નથી. એનું એકાદ બે ઉદાહરણ તમારી સમક્ષ મૂકું. એક બેન એની દીકરીને કે ગઈકાલે પાર્ટીમાં તે 1.5 કલાક સુધી ઓલા પંજાબી છોકરા હારે ડાન્સ કર્યો, તારે એને ના ન પડે? ઓલી છોકરીએ શું જવાબ આપ્યો? એ કે મમ્મી મારે તો એને ઘણીએ ના પાડવી હતી, પણ મને ક્યાં પંજાબી બોલતા આવડે છે. બોલો, એટલા હાટું નાનો પણ. વળી પાછી એની દીકરી એની મમ્મીને કે મમ્મી તે ઓલા ગુજરાતી કાકા હારે ડાન્સ કર્યો તો એને તારે ના ન પડાય? તને તો ગુજરાતી આવડે છે. તો ઓલા બેન કે બેટા મેં તો એને ના પાડી, પણ એ કાકાએ મને એમ કીધું કે બેન તમારું શરીર બહુ જાડું છે ને હું તો કસરત કરું છું. મારા એક મિત્રને એના વાઈફ કોક સંબંધીના લગ્નમાં મળ્યા હતા. એટલે પછી લગ્નમાં મેળાપ થયો અને પછી બંને એ જ લગ્નમાં સાથે ડાન્સ કર્યો. એટલે સામે પેલા બેન હતા ને એનું શરીર જાડું હતું. એટલે એણે મારા મિત્રને પૂછ્યું, એ ભાભીએ, કે તમને કાંઈ તકલીફ તો નથી ને? તો મારા ભાઈબંધ કે અમે હું છે ને મને કાંઈ તકલીફ નથી, કારણ કે આમે હું PWDમાં નોકરી કરું છું. આખો દિવસ કે ડામરના પીપ બેડવાનું તો મારું કામ છે. એક વખત એક અમેરિકન નાગરિકે ધોળિયાએ આપણા ભારતના એક નાગરિકને પૂછ્યું કે સાહેબ તમારા દેશમાં મેં એવું સાંભળ્યું છે કે છોકરા અને છોકરી જોડે જ ભણતા હોય, સાચી વાત છે? એટલે આપણો ભારતીય કે હા એ વાત તો સાચી છે. એ કે એટલે પેલા ધોળિયો કે ઇટ ઇઝ વેરી બેડ. એનો ગમી આ વાત, બોલો. એ કે આવું ન હોવું જોઈએ. એટલે મારો ભાઈ આપણે આ ભારતીય નાગરિક કે એણે બહુ જોરદાર જવાબ આપ્યો, કારણ કે આપણા હિન્દુસ્તાનીઓ કોઈ દી પાછા તો પડે નહીં જવાબ આપવામાં. એટલે એણે બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ અમારે ત્યાં છોકરો અને છોકરી બેયને જોઈને ખબર પડી જાય છે કે આ છોકરો છે અને આ છોકરી છે, એટલે સાથે ભણે ને તો કાંઈ તકલીફ નથી પડતી. તમારે અમેરિકામાં આનાથી ઊંધું છે, છોકરો છે કે છોકરી એ નક્કી જ નથી થતું. એટલે કહેવાનું એટલું જ છે મિત્રો કે હસવું જીવનમાં જરૂરી છે, કારણ કે હસવાથી માણસનું આયુષ્ય લંબાય છે. હાંઠીકડી જેવો હોય પણ ખડખડાટ દાંત કાઢીને રોજ ઢગલો થતો હોય ને તો એનું આયુષ્ય 10 વર્ષ લંબાય, એવો વૈજ્ઞાનિકોનો દાખલો છે. હવે બન્યું એવું કે મારા કઝિન બ્રધરના લગ્ન હતા. એટલે લગ્ન પતાવીને અમે બધા આવ્યા હતા. એટલે બધા જાને અહીંયા શાંતિથી બેઠા હતા, પણ હજી વરરાજાની ગાડી નહોતી આવી.
એટલે મેં ધીમે રહીને મારા દાદાને પૂછ્યું. મેં કીધું, દાદા હમણાં મેં કીધું ભાઈ ને ભાભી ને બધા આવશે, આવીને મેં કીધું શું કરશે? એટલે મને કે બેટા આવીને ગેમ રમશે. એટલે મેં કીધું દાદા આ બધી વિધિનું કંઈક કંઈક મહત્ત્વ હોય છે લગ્ન બાબતમાં. મેં કીધું તો આ ભાઈ ભાભી આવીને ગેમ રમશે એ તો બરાબર, પણ મેં કીધું આ ગેમ રમવાનું મહત્ત્વ શું? મારા દાદા મને કે બેટા એમાં એવું હોય કે પછી ગેમ રમે ને જે જીતે આખી જિંદગી એનું ઘરમાં હાલે પછી. એટલે મેં ધીમે રહીને કીધું દાદા તે તમારા વખતે મારા દાદી જીતી ગયા છે ને નહીં? મેં કીધું એક વખત એક હિન્દી ભાષી કપલ હતું અને એણે એક નાનકડું એવું કૂતરું પાળ્યું, એટલે ગલુડિયું પાળ્યું. એમ હવે તો કૂતરા પાળવાના ને બધા પ્રાણીઓ પાળવાના લોકોને શોખ થાય છે, તો એણે કૂતરું પાળ્યું અને એના દીકરાને એમ કીધું कि बेटे तू सारा दिन पप्पी के साथ खेलता है, सारा दिन मत खिला कर, थोड़ा होमवर्क भी कर लिया कर. आज शाम को मैं तुमसे पूछूंगी, अगर होमवर्क नहीं किया होगा तो पप्पी को अंकल के घर छोड़ाऊंगी. એટલે સાંજે બેને ફરીથી એના દીકરાને પૂછ્યું કે બેટા હોમવર્ક કરી લિયા? ઓલો છોકરો કે નહીં કિયા. એટલે ઓલા બેન ઓલા ગલુડિયાને લઈને હાલતા થયા. પછી એના પપ્પા ઓફિસેથી આવ્યા એટલે આવીને એણે પૂછ્યું કે બેટા મમ્મી કहाँ ગઈ? तो छोकरो के पापा मम्मी अंकल को पप्पी देने गई है. मारा मोबाइल में एक वक्त मैसेज आयो रात्रे व्हाट्सएप में. मारा एक मित्र नो मैसेज હતો कि जब से इंटरनेट पर से हनुमान चालीसा डाउनलोड की है न तो आपका कोई फ़ोन आया है ना ही कोई मैसेज आया है. तुलसीदास जी ठीक ही कहते हैं, भूत पिशाच निकट नहीं आवे. લ્યો બોલો, હવે આવા સંશોધન કરે એની સામે કાર્યક્રમ આપણે કેમ કરવો? મેં કીધું આ બધી આવી વાતો છે મેં મિત્રો સંસારિક જીવનની. એટલે હવે મારો એક મિત્ર મને મળ્યો, મને કે તને યાદ છે ને કે આજે તારે મારે ત્યાં જમવા આવવાનું? મેં કીધું બાપા મને તો બધું યાદ જ છે. મેં કીધું પણ ભાભીને ખબર છે ને? મેં કીધું કે આજે હું જમવા આવવાનો છું. અરે કે એની જ બધી મોકાણ હવારથી થઈ છે, ક્યારની હોળી હળગી છે ને બધું મહાભારત થયું છે, એ હોળી શાંત કરીને જ તને બોલાવવા આવ્યો છું. મને બે મિત્રો હતા એટલે બે મિત્રો એક જણ ઉદાસ થઈને બેઠો હતો એટલે બીજાએ પૂછ્યું કે એટલે શું થયું, કેમ ઉદાસ થઈને બેઠો છો? એટલે કે યાર મારે બાંધવાનું થઈ ગયું કે જો નહીં કે તાર ભાભી યાર તાર ભાભીએ કીધું છે કે હું 30 દી સુધી તમારી યારે વાત નહીં કરું. અરે કે બીજો મિત્ર કે એમાં મૂંઝાવાનું હોય ગાંડા? કે એનો તો આનંદ કરવાનો હોય કે સારું હોય કે તારે 30 દી સુધી કોઈ લમણાકૂટ નહીં, કોઈ લપન છપ્પન નહીં. અરે કે એ તકલીફ નથી. તો કે તો તકલીફ એ છે આજે 30મો દિવસ છે. હવે કે કાલથી મારે ફરી પાછી બધી એની મોકાણ મારે પાછી થવાની છે. એ કે એક વખત એક ભાઈ કામવાળી યારે ભાગી ગયા એટલે બધા બહેનો બિચારા બેનને મળવા આવ્યા કે ખરેખર અમને બધાને બહુ દુઃખ થયું, મારા ભાઈ કે કામવાળીને લઈને ભાગી ગયા. ઓલા બેન કે કાંઈ દુઃખ નહીં, કે આવી કામવાળી નસીબદારને મળે, હવે આવી કામવાળી કોઈને મળે નહીં. કે જો બોલો, ધણી ભાગી ગયો એની કંઈ ચિંતા જ નહીં એમ. એક વખત એક બેન એક શેઠનીના કામ કરતા હતા તો શેઠ હારે પ્રેમ થઈ ગયો, તો પછી એણે શેઠ હારે લગ્ન કરી લીધા, શેઠાણી બની ગયા. એટલે આજુબાજુના લોકો આવીને એ બેનને અભિનંદન આપતા હતા કે બેન ખરેખર સારું થયું, તમને અભિનંદન, ખરેખર સારું થયું કે તમે જે ઘરમાં કામ કરતા હતા એ જ ઘરના હવે તમે શેઠાણી બની ગયા. ઓલા બેન કે હું તમારા બાપનું કપાળ સારું થયું? એ કે હા, એ કે મને પૂછો મને ખબર પડે છે. એ કે મારે તો મોકાણ વધી ઉલટા નહીં. કે કામ એનું એ રહ્યું અને ઉલટાનો પગાર બંધ થયો. એ કે આમાં સારું શું થયું? કે જરાક તો જીવ દયા જેવું રાખો. એ કે યાર આવી વાતું બોલો. એક બેન એના છોકરાને હિંચકામાં નાખીને હિંચકે ઝુલાવતા હતા અને હારવાર હાલરડા ગાતા હતા. હવે આ હાલરડા ગાતા ગાતા એવું બન્યું કે 10-15 મિનિટ જેવું હજી માંડ થયું હતું, ત્યાં પાડોની 10-15 બાયું ભેગી થઈ ગઈ. ભેગી થઈને ઓલા બેન પાસે જઈને કે બેન કે હા. એ કે એમ કરો ને આના કરતાં છોકરો ભલે ને રોતો બિચારો. કે યા તમે ગાઓ છો ને એનાથી તો સારું રોહે. કે કાંઈક એ સ્વરમાં રોહે. કે આવી બધી વાતો બોલો. એ વિચારો એ કેવા હાલરડા એ બેન ગાતા છે કે આ પાડોશીને આ હદે કહેવું પડે. બે મિત્રો મારા વાતું કરતા હતા એટલે એક મિત્ર બીજા મિત્રને કે મેં યાર ક્યાંક એવું વાંચ્યું છે કે સ્વર્ગમાં લગ્ન જેવું કાંઈ હોતું જ નથી. ઓલો બીજો મિત્ર કે મૂર્ખા, સ્વર્ગમાં લગ્ન જેવું હોય જ નહીં ને કોઈ દી. કે
અરે લગ્ન જેવું હોય ને તો એ સ્વર્ગને કોઈ દી સ્વર્ગ જ ન કહેવાય. ઈ કે ન્યા નથી હચવાતી, ઈ બોલાવું તો બધી આયા આવે છે ને તું કે સ્વર્ગમાં લગ્ન દીકરો થાશો. ઈ કે બે પતિ પત્ની ડૉક્ટર પાસે ગયા એટલે ડૉક્ટરને જઈને રિક્વેસ્ટ કરી કે સાહેબ અમારે બંને બે માણસને લોહી ચેક કરાવવું છે. ડૉક્ટર કે કરી દઈ. તો પેલા ભાઈનું લોહી ચેક કર્યું ને તો એ પોઝિટિવ નીકળ્યું, અને પછી બેનનું લોહી ચેક કર્યું તો બેનનું લોહી ચેક કરે એમનું એ પોઝિટિવ જ નીકળ્યું. ડૉક્ટર કહે કે તમારા બે માણસનું લોહી એક જ સરખું છે. એ કે બ્લડ ગ્રુપ એક જ સરખું છે. ઓલો ધણી હતો ને કે સાહેબ એક જ સરખું હોય ને છેલ્લા 30 વર્ષથી ઘૂંટડે ને ઘૂંટડે ઢીંચે છે મારું. એક વખત એક જણાએ માતાજી તેડ્યા તો માતાજીનો મંડપ બાંધ્યો હતો. એટલે માતાજીના જ્યારે તેડીએ ત્યારે તો ખબર છે કે માતાજી આવે જેના પંડમાં આવે એ ધૂણે. એટલે એક બેન મંડ્યા ધૂણવા. ત્યાં તો એક ભાઈ દોડ્યો. હવે ઓલા બેન ધૂણતા હતા, એ બધી વાત કરતા હતા, બધું બોલતા હતા, હાથમાં ત્રિશૂળ હતું. પણ એક બાજુ આ ભાઈ ભાગ્યો ને એટલે 5-6 ભાઈબંધો હારોહાર ભાગ્યા પાછળ. અરે કે હું કામ ભાગે, શું થયું તને? એ કે ઊભો રહે ઊભો રહે ઊભો રહે. નહીં કે મને જવા દો પ્લીઝ, મને કોઈ પકડશો નહીં. અરે પણ તને થયું હું? એ કે એ તો કહેતો જા. એ કે આ જે બેન ધૂણે છે ને એ મારા ઘરના છે. તો કે તો? અને કે 3 દી પહેલાં અમારા બે માણસને બાંધવાનું થયું ને ત્યારે એણે મને કીધું હતું કે જેથી હું ધૂણતી કે મારા હાથમાં ત્રિશૂળ આવી ગયું ને તેથી તને ખોહી ન દઉં કેજે લે. બોલો આ હદ સુધી અત્યારે તકલીફો થઈ ગઈ છે. બોલો એક બેન ગુજરી ગયા એટલે સ્મશાન યાત્રા એની નીકળી. એટલે પછી સ્મશાન યાત્રા પતાવીને બધા ઘરે આવ્યા એટલે એ બેનના ધણી શાંતિથી સોફામાં એક જગ્યાએ બેઠા હતા, ઉદાસ થઈ ગયા હતા બિચારા. પણ ચોમાસાનું ટાણું એટલે વીજળીના કડાકા ભડાકા માંડ્યા થાવા. એટલે બહાર નીકળીને જોયું કે શું છે, તો જોયું તો વાદળા હતા અને વીજળીના કડાકા ભડાકા માંડ્યા જોરથી થાવા. પછી ઓલા ભાઈએ ઘરમાં જઈને બધા હગાવાલાને કહે કે હવે બધા નિશ્ચિંત થઈ ગયા છો, હવે 100% પહોંચી ગઈ લાગે છે. આયા એણે કેટલા લાડ લડાવ્યા, હજી આજે ગઈ તો હજી કડાકા ભડાકા થાય છે. વિચાર કરો લ્યો. એક બેન ગુજરી ગયા એટલે એમની સ્મશાન યાત્રા જતી હતી. તો બન્યું એવું કે હવે એ જે કાંઈ થયું પણ એ અર્થીને એક ઝાડનું ઠૂંઠું ભરાણું, પગમાં એ ઠૂંઠું ભરાણું. એટલે ન કરે નર ન કરે નારાયણ, કાગને બેસવું ડાળને ભાંગવું. એ બેન ઠાસડીમાં બેઠા થયા. ઠાસડી નીચે ઉતારી. પછી તો એ બેન 5 વર્ષ જીવ્યા. 5 વર્ષ પછી જ્યારે ખરેખર પાછા મરી ગયા ને એટલે ઓલા એના ધણી છે ને એ બધી અર્થીનો સામાન લેતા હતા ને હારવાર 4 કુવાડા લીધા. અરે કે કુવાડાને શું કરવા છે તમારે? એ કંઈ તમને ન ખબર પડે. એ કે આ વખતે મારે કે ઘરેથી સ્મશાન સુધીના જેટલા ઝાડવા વચ્ચે રોડ ઉપર આવતા ને એ બધાય કપાવી નાખવા છે. કે આ એકાદું ઝાડવું હોય ને એનું ઠૂઠું ભરાય તો આ પાછી જીવતી થાય નહીં. કે મારે એ ધંધો જ ન જોઈ. કે એક બેનની સ્મશાન યાત્રા જતી હતી એટલે એક ભાઈએ જોયું કે હારી સ્મશાન યાત્રા તો બહુ લાંબી છે, આટલા બધા માણસો. એટલે એણે એક ભાઈને પૂછ્યું કે ભાઈ આ સ્મશાન યાત્રા કયા બેનની છે? બોલો કે મને કાંઈ ખબર નથી. બીજાને પૂછ્યું કે આ કોની સ્મશાન યાત્રા જાય છે? એ કે મને યાર આ બધી કંઈ ખબર નથી. ત્રીજાને પૂછ્યું કે આ સ્મશાન યાત્રા કોની છે? એ કે કોની છે એ તો મને ખબર નથી, પણ આગળ કે ઓલા ભાઈ જાય છે ને કૂતરું લઈને, એ ભાઈના મિસિસ એક્સપાયર થઈ ગયા છે. એટલે ઓલો ભાઈ સીધો ઓલા કૂતરાવાળા ભાઈ પાસે પહોંચી ગયો. એ કે મારા બેન કેમ કરતા ગુજરી ગયા? એ કે આ કૂતરું આગળ હાલ્યું જાય ને કડ્યું તો 10 જ મિનિટમાં એક્સપાયર થઈ ગયા. ખાનગીમાં કહે મને અડધી કલાક તારું કૂતરું આપો ને ભાઈ. કે અરે કે ભલા માણા પાછળ આવે એ કંઈ મારો હગો નથી. કે બધા કૂતરાના જ ગ્રાહક છે. કે તુંય નામ લખાવીને મંડ હાલવા. કે બોલો કેવા માણસો કંટાળી ગયા છે બૈરીથી, એ વિચાર કરો. એકવાર 2 માણસને બોલવાનું થયું એટલે બેન કે મારે તો મરી જ જવું છે, આપઘાત જ કરવો છે. એમ કરીને રૂમમાં જતા રહ્યા. હવે ધણી હતો એણે તો આરામથી બીડી ફળગાવી કે આ જતી રહ્યા કે મારે સારું શાંતિથી રહેવાય તો ખરું. કે થોડી વાર થઈને ઓલા ભાઈએ જોયું તો આ બેન તો આરામથી જોયું તો બારીમાં જ જોયું તો આરામથી મેકઅપ કરતા હતા. એટલે એનો ધણી કે એલી કેમ તું હમણાં જ તું કહેતો હતી ને આપઘાત કરવો છે ને મરી જવું છે? ઓલા બેન કે હા મરી જ જવું છે. એ કે મરી જવું છે તો મેકઅપ શું કામ કરે છે? એ કે કેમ? પછી કે કાલ સવારે છાપામાં ફોટો આવશે ને. લ્યો આટલી બધી જેને અપેક્ષાઓ હોય ને મિત્રો એને જ મરવાના વારા આવતા હોય છે. એ વસ્તુ તો તમે લખીને રાખજો. આટલી અપેક્ષા હોય, મર્યા પછી આવા લાડ જોતા હોય છે ને
એ માણસને મરવાનો વારો ન આવે શું આવે. એક વખત એક શેઠ એને શેઠાણીયાને બોલવાનું છે તો શેઠાણીએ કીધું કે મારે મરી જવું છે, આપઘાત કરવો છે. ત્યાં તો શેઠે બૂમ પાડી, સેક્રેટરી સેક્રેટરી અહીંયા આવો, જલ્દી આવો. સેક્રેટરી કે શું થયું સાહેબ? કે તમારા શેઠાણીને આત્મહત્યા કરવી છે, બારી ખોલવી છે. પણ સેક્રેટરી કે આ બધામાં હું શું કરું? અરે કે જલ્દી એને બારી ખોલી દો એટલે એ કંઈ ફટાફટ નીચે આપઘાત કરવા માટે કૂદકો મારી શકે. લ્યો બોલો. અરે શેઠ, સેક્રેટરી કે શેઠ આવું ન કરાય કે, આવું તમારે વિચારે કે, અને કે હું થોડો બારી ખોલી દઉં આવા કામ માટે, મને પાપ ન લાગે? અરે શેઠ કે બેટા તને પુણ્ય થશે, તું એમ વિચાર કે તું બારી નથી ખોલતો, મારી આઝાદીના દ્વાર ખોલશો. એક વખત એક બેન મરવા પડ્યા, એટલે મરતા મરતા એણે એના ધણીને બોલાવ્યા કે હું મરી જાઉં તમે પછી બીજા લગ્ન કરશો? અરે હોય કે ગાંડી કે તું ગઈ, મારે તો પૂરું થઈ ગયું, હવે તો તારી યાદમાં મારે જિંદગી કાઢવાની, કે મારે લગ્ન ન કરી શકાય બીજા. એ કે નહીં, તમ તારે હું કહું છું કે તમે બીજા લગ્ન કરો ને એની સામે મને વાંધો નથી, પણ જ્યારે હું તમારે યારે પરણીને આવીને ત્યારે મારી માએ મને એક હાર ને એક સોનાનો ચેન આપ્યા હતા, એ કે તમારી બીજી પત્નીને પહેરવા ન દેતા. ત્યાં ઓલાના મોઢામાંથી નીકળી ગઈ કે સપનાને ઘરેણા તો બહુ ગમે છે. લ્યો, આવા છેતરપિંડીના ધંધા માણસો અમુક ટાઈમે કરતા હોય છે. એક વખત મારો એક મિત્ર મને કહે, એ કે મારે તારે ભાભી યાર બોલવાનું થઈ ગયું. મેં કા વળી શું થયું? મેં કીધું અરે કે જો ને કે એક નંબરની ખોટા બોલી છે. એ કે અરે મેં કીધું પણ શું થયું તને, કેમ એવું લાગે છે કે ખોટા બોલા છે? અરે હાવ ખોટા બોલી છે મને કે. મેં પણ કેવી રીતે તું કહે છે? એ કે મેં એને પૂછ્યું ને કે કાલ બપોરે 3 વાગે તું ક્યાં હતી? તો ખોટું બોલાઈને કહે છે કાલ બપોરે કે હું બાજુવાળા શાંતાબેન ભેગી હતી. અરે મેં કીધું પણ તને કેવી રીતે ખબર કે એ ખોટું બોલે છે? અરે કે ખબર જ પડી જાય ને કે બાજુવાળા શાંતાબેન તો કાલ 3 થી 6 મારી યાર પિક્ચર જોવા આવ્યા હતા. એટલે મેં કીધું ઈ ખોટા બોલી, તું ખોટા બોલી નો. મેં કીધું એક વખત એક બેન એના ધણીને કહે કે જીવનમાં પ્રેમ કેમ કરવો એ તો જરા તમે શીખો. અરે કે કેમ? કે અરે તમે વિચાર તો કરો, એ કે મુમતાજ મરી ગઈ ને તો શાહજહાં એની પાછળ તાજમહેલ બંધાવ્યો હતો. એનો ધણી કે મુમતાજ મરી ગઈ હતી, મરી ગઈ પછી બંધાવ્યો હતો. હમણાં તું મરી જાત મને, તારા મર્યા પછી તારા ઉપર એવો જ પ્રેમ જાગે. કે એક બેન એના ધણીને કહે એ કે તાજમહાલ શાહજહાં એની મુમતાજ પાછળ બંધાવ્યો હતો, હું મરી જાઉં તમે મારી પાછળ શું બંધાવો? એનો ધણી કહે હું પહેલાં તો એકવાર ટિફિન બંધાવું, અને પછી કે કામવાળી બંધાવું, વાસણ કપડાવાળી, અને પછી કે ધીમે રહીને કામવાળીને ઘરવાળી બનાવી દઉં. એક શેઠના પત્ની પાગલ થઈ ગયા, પણ શેઠને પત્ની પ્રત્યે પ્રેમ બહુ, એટલે પાગલખાનામાં રોજ જાય શેઠ એને ટિફિન આપવા. એકવાર કોકે પૂછ્યું હારા માણે કે શેઠ તમને તમારી પત્ની પ્રત્યે આટલો બધો પ્રેમ ભાવ છે, તમે કે ત્યાં પાગલખાને એને ટિફિન આપવા જાઓ છો, એ કે તમને ઓળખે છે? અરે કે હા ઓળખે ને. કેવી રીતે ઓળખે છે? અરે કે વાટકાનો છૂટો ઘા કરે સીધો મને જ આટી જાય, એ ઓછી ઓળખાણ છે. એ કે એક વખત 2 માણસને હારે એટેક આવી ગયો, પતિ અને પત્ની બેને એક હારે એટેક આવ્યો. ત્યાં તો મંડી ગામમાં મોહલ્લામાં બધે વાતો મંડી થવા કે જો પ્રેમ આનું નામ કહેવાય. કે 2 જણા જીવ્યા એક સાથે અને મૃત્યુ એક સાથે આવ્યું. પછી તપાસ કરીને તો ખબર પડી ખરેખર પહેલાં બેનને આવ્યો હતો. પછી બેનને હોસ્પિટલ લઈ ગયા, એટલે થોડી વાર પછી ભાઈએ ફોન કર્યો, મનમાં વિચાર કર્યો કે હું કદાચ આઝાદીના દ્વાર ઉપર ઊભો છું એવું વિચારીને ફોન કર્યો. તો એટલે કીધું કે ના ના તબિયત હવે સારી છે, ટ્રીટમેન્ટ બરોબર થઈ ગઈ છે, હવે એ બેન બચી ગયા છે, તમારા વાઈફ સાજા થઈ ગયા છે. આ સાંભળ્યું ને બચી ગયા છે સાંભળ્યું ને ત્યાં ભાઈને આવ્યો. બોલે એ કેવા લાડ કર્યા છે. આવું વાત છે. બોલો એક વખત એક ભાઈ એની પત્ની ઉપર ખીજાણો, એ કે તારામાં તો બુદ્ધિ જ નથી ને, બુદ્ધિનો છાંટો નથી ને, તારી માએ તને કંઈ શીખવાડ્યું નથી. છેલ્લે કે ભગવાન જ્યારે બુદ્ધિ વેચતો હતો ત્યારે તું ક્યાં હતી? તો એલી બૈરી કે જ્યારે ભગવાન બુદ્ધિ વેચતો હતો ને ત્યારે હું તમારી યાર ફેરા ફરતી હતી. હવે આમાં પતિ પત્નીને ક્યાંથી મિત્રો મેળ પડે? તમે વિચાર કરો. લ્યો, એક બેન ડૉક્ટર પાસે ગયા, એટલે એના ધણી સાથે હતા. એટલે ડૉક્ટરે તપાસીને કીધું કે બેન તમને થોડી ટીબીની અસર છે, એટલે કે આપણે પાછા અહીંયા કે ભેજવાળા વિસ્તારમાં રહી છીએ, દરિયાઈ વિસ્તાર છે, એટલે તમે સૂકી હવા આવતી હોય ને એ જગ્યાએ જતા રહ્યો થોડો ટાઈમ.
એનો ધણી ધીમે રહીને ડૉક્ટરના કાનમાં કહે, સાહેબ હવે મને ભેજવાળીમાં રહેવાની સલાહ આપો ને, એકલા નહીં ગયા. એક વખત પતિ પત્ની ડૉક્ટર પાસે ગયા, એટલે ડૉક્ટરે ચેક કરીને કીધું, એવી સલાહ આપી કે હવે તમે છે ને બેન એક કામ કરો, બે માણો હવા બદલો કરાવી આવો. હવા બદલો કરી આવશો ને એટલે કે તમારી તબિયત સારી થઈ જશે. એટલે કે તમે ક્યાંક હોંગકોંગ, સિક્કિમ એવી કોઈક જગ્યાએ જઈ આવો. એટલે બહાર નીકળીને ઓલા બેન એના ધણીને કહે કે હવે ડૉક્ટરે સલાહ આપી છે ક્યાંક બહાર જવાની, તો હવે આપણે ક્યાં જાશું? એનો ધણી કે બીજા ડૉક્ટર પાસે. બાકી કે આવી મોંઘવારીના જમાનામાં કોઈ દી ક્યાંય જવાતું હોય છે? કોઈ દી હોંગકોંગ ને સિક્કિમ ને ત્યાં ક્યાંય? એક બેન ડૉક્ટર પાસે ગયા અને જઈને કે સાહેબ તમને ટાંકા લેતા આવડે? ડૉક્ટર કે આવડો મોટો ડૉક્ટર છું નહીં કે મને ટાંકા લેતા ન આવડે. પગમાંથી સ્લીપર કાઢી કે લ્યો ને સાહેબ સ્લીપરની પટ્ટી તૂટી ગઈ, 2 ટાંકા મારી દો ને. આવા માણસો. એક બેન એના પતિને લઈને ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરને જઈને કે સાહેબ મારા પતિને બેચેની બહુ થાય છે, એમનો મૂડ ઠીક રહેતો નથી, એમને કંઈક સારું થાય એવું કરી દો. એટલે ડૉક્ટર હતા ને, ફેમિલી ડૉક્ટર હતા, એ આ બેને ઓળખતા હતા સારી રીતે. એટલે એણે કીધું કે બેન એમને દવાની કે ટ્રીટમેન્ટની કાંઈ જરૂર નથી, એમને સરસ મજાનું રોજ તમે ટિફિન બનાવી દો, ઓફિસ જાય એટલે, ઓફિસેથી ઘરે આવે એટલે છાપું વાંચવા દો, પછી કે ટીવી જોવા દો, તમે તમારી સિરિયલ જોવાનો જીદ ન કરો, પછી કે કોઈ સાસરિયાવાળા આવે તો એને છણકા ન કરો, અને પિયરવાળા આવે તો એને જાજુ રોકાવાનું ન કહો. આટલું કરશો ને એટલે તમારા પતિની તબિયત ઓટોમેટિક સારી થઈ જશે. ઘરે આવીને ફાઇલ પછાડીને કે હવે તમને જિંદગીભર સારું નહીં થાય, જાઓ. એકવાર ભગવાને એક જણાનું મગજ ફોર્મેટ માર્યું સ્વર્ગમાં, અને મગજ ફોર્મેટ મારીને પૂછ્યું કે હવે કાંઈ યાદ છે? તો ચક્કર વકર ડોળા કરીને કે રીટા 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 રીટા, એનું પત્નીનું નામ બોલ્યા કરે. ભગવાન કે ગમે એવું ફોર્મેટ મારો ને આ વાયરસ કોઈ દી જાય નહીં કે. એક વખત એક જણ રોજ સવારે એની પત્નીને પાણી છાંટીને ઉઠાડે, રોજ એની ઉપર પાણી છાંટે સવારમાં. એટલે 5-15 દી તો આવું હાલ્યું, પણ પછી ઓલી પત્ની કંટાળી ગઈ. એણે પૂછ્યું કે રોજ સવારે કે તમે મને પાણી છાંટીને શું કામ ઉઠાડો છો? એટલે એ ભાઈ ફૂલનો ધંધો કરતો હતો, એટલે કે રોજ પાણી છાંટીને ઉઠાડવા પાછળ મતલબ શું? તો ઓલો ભાઈ કે જ્યારે આપણા લગ્ન થયા ને તારે કે તારી બાએ મને કીધું છે કે મારી ફૂલ જેવી દીકરી કરમાઈ ન જાય જમાઈ રાજ, એનું એવું ધ્યાન રાખજો. એક વખત એક બેન બ્યુટી પાર્લરમાં ગયા, 1.5 થી 2 કલાક એવા હાઈ ક્લાસ ટીપટોપ તૈયાર થયા ને, ફેશિયલ કર્યું ને, વાળ કપાવ્યા ને, કંઈક 17 જાતના મસાજ કર્યા ને, બધું કંઈક ધંધા કર્યા. પછી 1.5 થી 2 કલાક થયા ને પછી એ બેને પૂછ્યું બ્યુટી પાર્લરવાળા બેનને, એ કે હવે હું ઘરે જઈશ તો મારા પતિ મને એમ તો કહેશે ને કે તું બહુ સુંદર દેખાશ. ઓલા બ્યુટી પાર્લરવાળા બેન કે દારૂ પીને આવ્યો હશે કહેશે. આ બહુ મેકઅપ છે ને મિત્રો, એ ઘણી વખત ભૂકા કાઢી નાખે હો. એટલે જ્યારે જોવા જાવ ત્યારે ધ્યાન રાખજો, બહુ મેકઅપ કરીને બેઠા હોય ને તો પેલા બધું પાકું કરી લેજો, પણ પછી પરિસ્થિતિ એવી થાય ઘરે આવશે ને મોઢું જોશે ને પછી ખબર પડશે કે આ તો જમકુડોસી ભટકી ગયા. એકવાર 2 મિત્રો વાતો કરતા હતા, એમાં એક મિત્ર બીજા મિત્રને કહે કે યાર મારી પત્ની છે ને, એ કે કોઈ પણ વિષય ઉપર તમે કહો તો 1 કલાક બોલી બતાવે. બીજો મિત્ર કે મારી પત્ની કોઈ પણ જાતના વિષય વગર આખો દી બોલે છે, શું કરવું મારેથી? એક ભાઈ એકવાર મને કે કૃષ્ણાભાઈ કે મેં સ્ત્રી અને જલેબી બેને સરખાવ્યા છો. મેં કીધું આ સરખામણી અજબ, કારણ કે ટેકનોલોજી ને સ્ત્રીની સરખામણી તો સાંભળેલી હતી, બેંકની ને પત્નીની સરખામણી સાંભળેલી હતી, પણ આ જલેબીની સ્ત્રી? મને કે હા. મેં કીધું હું સરખામણી કરી? એ કે બેમાં એક તફાવત છે ને એક સામ્યતા છે. મેં કીધું બોલો. એ કે બેમાં સામ્યતા એ છે કે જલેબીની સ્ત્રી બેમાંથી કે કોઈ દી સીધી ન હોય, અને તફાવત એ છે કે જલેબી તમે ખાઓ ને તો તમે મીઠી લાગે, અને આ છે ને કડવી ઝેર જેવી લાગે. પતિ અને પત્ની આ બેના સંબંધો એવા છે મિત્રો કે જ્યારે લગ્ન થાય પછી 5 વર્ષ પહેલાં 5 વર્ષ પતિ બોલે અને પત્ની સાંભળે, બિચારી શાંતિથી સાંભળ્યા કરે, અને પછી પત્ની બોલે અને પતિ સાંભળે 5 વર્ષ સુધી,
અને 10 વર્ષના વાણા જેવા વાઈ જાય પછી 2 માણા બોલે ને આખો મહલ્લો સાંભળે. न अधिकार से मिलती है न हथियार से मिलती है, न अधिकार से मिलती है न हथियार से मिलती है, दूसरों के दिलों में जगह अपने व्यवहार से मिलती है, अपने व्यवहार से मिलती है. મારો એક મિત્રને તાવ આવ્યો એટલે એ ડૉક્ટર પાસે ગયો, દવા લીધી. દવા લઈને એણે સાહેબને ચેક આપ્યો. સાહેબે બિલ આપ્યો ને એટલે એણે ચેક આપ્યો. અઠવાડિયા પછી ડૉક્ટરનો સામેથી ફોન આવ્યો. એ કે ભાઈ તમારો ચેક તો એ કે પાછો પડ્યો. એટલે કે હે ચેક પાછો પડ્યો? તો મારા ભાઈબંધ કહે સાહેબ તમારે ચેક પાછો પડ્યો હતી કે તમે કાઢ્યો હતી તાવે પાછો આવ્યો. એક વખત મારા એક મિત્ર હતો, એણે કંઈક વેપારી પાસેથી માલ લીધો તો પછી પૈસા આપવાને બદલે એણે ચેક મોકલ્યો. અઠવાડિયા પછી એણે વેપારીને ફોન કર્યો કે ભાઈ તમને ચેક મળ્યો? તો કે 2 વાર મળ્યો. કે 2 વાર ચેક મળ્યો? એ કે 1 વાર તમારી પાસેથી ને બીજી વાર બેંક પાસેથી. મને એક જણે પૂછ્યું કે કૃષ્ણભાઈ તમારી ફેવરિટ બુક કઈ? મેં કીધું બે બુક મારી બહુ ફેવરિટ, એક ચેક બુક ને એક પાસબુક. એક વખત એક કોલેજના કોમર્સના પ્રોફેસરે છોકરાઓને પ્રશ્ન પૂછ્યો કે ફિનાન્સ માટે સારામાં સારો સોર્સ કયો? એક છોકરો ઊભો થઈને કે સાહેબ સસરાજી. આ હમણાં કેરળમાં પૂર આવ્યું તો અમે બધા કલાકારો નીકળ્યા ફાળો ઉઘરાવવા. તો એક વેપારીએ અમને 5001નો ચેક આપ્યો પણ સહી ન કરી. એટલે મેં કીધું ભલામણ સહી તો કરો. મને કે ગુપ્તદાન. બેંકના કર્મચારીઓ છે ને મિત્રો, એમાં એવું હોય કે જ્યારે રજા ઉપર જાય ને ત્યારે એણે લખવું પડે, જે રીઝન હોય એ લખવું પડે. તો દાખલા તરીકે લગ્નમાં જવું હોય તો એમ લખવું પડે આઈ એમ ગોઈંગ ઇન મેરેજ, સેન્ડ રિલીવર. તો એક બેનના હસબન્ડ બીમાર પડ્યા ને તો એણે એવું લખ્યું માય હસબન્ડ ઇઝ સિક. સાંભળજો, એ કે માય હસબન્ડ ઇઝ સિક, સેન્ડ રિલીવર. આવી વાતો છે બોલો. મારો એક મિત્ર એની પત્નીને લઈને દવાખાને ગયો અને ડૉક્ટરને કે સાહેબ તકલીફ બહુ છે. એટલે ડૉક્ટરે બધું ચેકઅપ કરીને કીધું કે ભાઈ હવે આમાં બચવાની શક્યતા બહુ ઓછી છે, તમે એમ કરો કોઈક મોટા ડૉક્ટર પાસે લઈ જાઓ. એટલે મારો આ ભાઈબંધ કે સાહેબ અમને તમારા ઉપર શ્રદ્ધા છે, જેવી થાય એવી તમે દવા કરો, કારણ કે હવે છે ને કેસ બગાડવા માટે ને કેસ ખલાસ કરવા માટે મોટા ડૉક્ટર પાસે જવાય નહીં. થાય એવી તમે દયા કરો અને પૈસાની ચિંતા ન કરશો. કે તમે અહીં કે મારી બૈરીને જીવાડશો તોય પૈસા આપીશ અને મારી નાખશો તોય પૈસા આપીશ. હવે ન કરે નર ન કરે નારાયણ. બીજે દિવસે મારા એ મિત્રના પત્ની ખરેખર ગુજરી ગયા. ડૉક્ટરે આપ્યું એકલા 25,000નું બિલ. એટલે મારો આ ભાઈબંધ કે સાહેબ તમે મારી પત્નીને જીવાડી? તો ડૉક્ટર કે ના. તો કે તો તમે એને મારી નાખી? ડૉક્ટર કે ના. તો પછી કે તમે એને જીવાડી નથી ને તમે એને મારીએ નથી નાખી, તમને મારા પૈસા હેના ચૂકવવાના? મેં તમને શુદ્ધ ગુજરાતીમાં કીધું તું તમે મારી બૈરીને જીવાડશો તોય પૈસા આપીશ, મારી નાખશો તોય પૈસા આપીશ. તમે તો બેમાંથી એકય કર્યું નથી, પછી તમને મારા પૈસા હેના આપવાના? ડૉક્ટરને બિચારાને 3 ડિગ્રી તાવ ચડી ગયો બોલો. એક વખત એક છોકરાને એક ડૉક્ટરે કીધું કે મોઢું ખોલ, જીભ દેખાડ. ઓલો છોકરો કે નહીં દેખાડું. કેમ? એ કે સાહેબ ગઈકાલે કે મારી શિક્ષિકા સામે જીભ કાઢીને તો મને ફેરવીને લાફો વળગાડી દીધો. એક શિક્ષિકા ઓલા છોકરાને કે તું બહુ તોફાન કરે છો, તું તોફાની બહુ છો, એક જ દિવસ જો હું તારી મમ્મી હોય ને તો તને સીધો દોર કરી દઉં. ઓલો છોકરો કે બેન મારા પપ્પાને પૂછતો આવીશ. એક વખત એક ભાઈ એના છોકરાને ખીજાણા. એ કે અલા તને બુદ્ધિ નથી, કેમ સીધો નથી રહેતો, તોફાન કેમ કરે છે, ભણતો નથી. ઓલો છોકરો કે પપ્પા કેમ શું થયું? એ કે આ તારી બેનનો મારી ઉપર હમણાં પત્ર આવ્યો છે. ઓલો છોકરો ધીમે રહીને પપ્પાને કે પપ્પા જવાબ દેવો હોય દઈ દેજો, મમ્મીને નહીં કહું. મારો એક મિત્ર ભર ઉનાળે ડૉક્ટર પાસે ગયો.
એટલે ડૉક્ટરે કીધું કે બોલો શું તકલીફ છે, શું આવ્યા છો? અરે કે સાહેબ હવે મારાથી રહેવાતું નથી હો. ડૉક્ટર કે પણ તકલીફ શું છે? એ કે સાહેબ હવે મારાથી નહીં રહેવાય. અરે પણ કે તકલીફ છે શું છે એ તો કે. એ કે સાહેબ હવે ઉનાળો મારાથી નથી નીકળતો. અરે ડૉક્ટર કે પણ તારી તકલીફ તો કે, તને વાંધો શું છે? એ કે સાહેબ ઉનાળો હવે નીકળતો નથી, હવે તમે મને નાહવાની રજા આપો. તો ડૉક્ટર કે મેં પણ ભલામણ તને નાહવાની ક્યારે ના પાડી? તો મારો ભાઈબંધ કે બસ ભૂલી ગયા, ગયા ચોમાસામાં મને નિમોનિયા થયો હતો ને તમારી પાસે દવા લેવા આવ્યો હતો ત્યારે તમે મને ના પાડી હતી. શિયાળો તો સાહેબ મેં જેમ તેમ કરીને કાઢી નાખ્યો, હવે ઉનાળો નથી નીકળતો. ભડનો દીકરો 6 મહિનાથી નાયો નહોતો, બોલો. ડૉક્ટર કે અક્કલના મઠ્ઠા, ન્યુમોનિયા થયો હોય ત્યાં સુધી ન નાહવાનું હોય, પછી તો નાહવાનું જ હોય નહીં, કે ઉનાળામાં તો 2 વાર નાહવું પડે. તો હજી આ મારો ભાઈબંધ પાછો નથી પડતો. એ કે સાહેબ 2 વાર એટલે કેવી રીતે? ઉનાળો ચડે ત્યારે ને ઉનાળો ઉતરે ત્યારે, એમ 2 વાર નાવ ને. સાહેબ 1 લાફો વરગાડી મોકલી દે કે બાપા અહીંથી જતો રહે જા કે. એકવાર રાતે 2 વાગે મારા ઉપર ફોન આવ્યો, એટલે ફોન મેં રિસીવ કર્યો રાતે 2 વાગે, અને મારા પાડોશીનો જ હતો બાજુમાંથી જ. મને કે તમારું ટેપ બંધ કરી દો, તકલીફ માફ. હવે મારું ટેપ તો બંધ જ હતું, બીજાનું ચાલુ હતું, પણ મને ભર ઊંઘમાંથી જગાડ્યો ને એટલે મેં બીજે દિવસે રાત્રે એને જવાબ આપ્યો. બીજે દિવસે રાત્રે 2 વાગે મેં એને ફોન કર્યો. મેં કીધું ભાઈ ગઈકાલે તમે મને ફોન કરીને ટેપ બંધ કરવાનું કહેતા હતા ને, એ ટેપ મારું નહોતું, એ પડખેવાળાનું હતું, તકલીફ માફ. એકવાર મારા એક ભાઈબંધ ઉપર ધમકીનો ફોન આવ્યો, એટલે સામેવાળાએ ધમકી દીધી કે 3 દીમાં ₹1,00,000 લઈ અને કાંકરિયા તળાવ આવી જાજો, નહીંતર તમારી પત્નીને ગુમ કરી દઈશું. એટલે ઓલા મારા ભાઈબંધે ફોનમાં જ કહી દીધું કે ભાઈ રૂપિયાની જોગવાઈ તો કંઈ થાય એવું નથી, પણ તમે તમારું વચન પાળજો. પાછો મારો એ ભાઈબંધ કવિરાજ ફોનમાં દુહો લલકાર્યો. એ કે વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ન ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. એક વખત મારા ભાઈબંધને એના વાઈફ કે આજે મેં એક આંધળાને ₹1 આપ્યો ને, પણ મને શંકા છે કે આંધળો નહીં હોય, ભાળતો હશે. એટલે કે તને કેમ એવું લાગ્યું? એ કે મેં એને ₹1 આપ્યો ને તો રૂપિયા હાથમાંથી લઈને કે હે સુંદરી, ભગવાન તમને સુખી રાખે. એટલે મારો આ ભાઈબંધ કે તો આમાં એ કે આંધળો નથી એવું તને કેમ લાગ્યું? એ કે આંધળો ન હોય તો જ એને ખબર પડે ને હું સુંદર છું. મારો ભાઈબંધ કે અહીંયા જ તારી ભૂલ થાય છે. એ કે એણે તને સુંદરી કીધું ને? એ કે હા, હોય 100% એ માણસ આંધળો હશે જાકે. એક વખત એક બેને એક ભિખારીને ₹300 આપી દીધા. એટલે એના હસબન્ડને ખબર પડી એટલે બરાબરના ખીજાણા. એ કે તને બુદ્ધિ છે? તો કે કેમ? એ કે ₹300 તો એક ભિખારીને દાનમાં દઈ દીધા. એ કે ભિખારીએ બોર્ડ માર્યું હતું. શું બોર્ડ માર્યું હતું? એ કે એણે બોર્ડમાં એવું લખ્યું હતું કે રોજ 10 પૈસા, 20 પૈસા, 50 પૈસા આપવાની મથામણમાંથી મુક્ત બનો, ₹300 આપીને આજીવન સભ્ય બનો. મારા એક મિત્રએ એના બોસ પાસેથી રજા લીધી. કે સાહેબ મારે મારા કાકાની સ્મશાન યાત્રામાં જવાનું છે, એટલે મને જવાની રજા આપો. એટલે એના બોસે કીધું કાંઈ વાંધો નહીં, તમે જાઓ. હવે આ જે સાહેબ છે ને એ બપોર પછી મેચ જોવા ગયા. આ ભાઈને આગળ જ બેઠા હતા, એટલે સીધો બોસે જઈને બોચી પકડી. એ કે આ હું તમારા કાકાની સ્મશાન યાત્રા હાલે છે. મારો આ ભાઈબંધ કે કાકાની સ્મશાન યાત્રા નહીં, પણ સાહેબ વાત જાણે એમ છે, તમારી વાત સાંભળો. એ કે આ મેચ ખાટકીવાડના ગુંડા અને મિયાણાવાડના ગુંડાઓ વચ્ચે રમવાની છે. હવે આ 22 ખેલાડીઓમાંથી 4 તો વોન્ટેડ છે, બાકીના 18માંથી 16 તો એવા છે જેને જન્મટીપ થયેલી છે. હવે એવા માણસોની સામે ક્રિકેટ મેચની અંદર મારા કાકા અમ્પાયર તરીકે ઊભા છે. તમને લાગે છે મેચ પૂરી થાય ત્યાં સુધી જીવતા રહીએ? એના બોસને એની વાત સાચી લાગી હોય કે હવે આ અંતિમ યાત્રા નીકળવી તો જોઈ. પછી એણે કીધું કે ભાઈ બીજું બધું તો ઠીક, પણ અમ્પાયર 2 હોય મેચમાં,
અહીંયા તો તમારા કાકા એક જ દેખાય છે. એટલે આ ભાઈએ કીધું કે લેગ અમ્પાયરને તો હમણાં છે ને વિકેટ કીપરે છરો મારી દીધો, એટલે એ તો હોસ્પિટલ ભેગો થઈ ગયો. પછી એમણે પૂછ્યું કે આ આટલો મોટો ગુંડા કપ, આવા મહારથીઓ આ કપ રમે અને આમાં કોમેન્ટ્રી નહીં? ત્યારે આણે ફરીથી ખુલાસો કર્યો એ કે કાકા કોમેન્ટ્રી કે સાહેબ અત્યાર સુધી ચાલુ જ હતી, પણ તકલીફ એવી થઈ, આ કોમેન્ટ્રી અત્યાર સુધી ચાલુ જ હતી પણ મુસીબત એ થઈ કે આ કોમેન્ટેટરે આ જાફરભાઈનું નામ ભૂલથી જાફર લીધું. અને સાહેબ સાંભળો, આ જાફરભાઈ એટલે 8 તો એણે લૂંટફાટ કરીને 3 તો ખૂન કર્યા, ખાટકીવાળનો મોટામાં મોટો ગુંડો. કોમેન્ટેટરે ભૂલથી એનું નામ એક વખત જાફર લઈ લીધું જાફરભાઈની જગ્યાએ. ત્યાં તો એ કે આ જાફરભાઈએ કોમેન્ટેટરને મારી મારીને પાડી દીધો ને કાફર કાફર કરીને. એટલે એ બિચારો હવે 3 મહિના સુધી ઊભો થઈ ગયો. મારો આ ભાઈબંધ મને કે 1 સેકન્ડમાં ખોટું બોલીને બતાવ્યું ને મને કે તને 100 રૂપિયા આપું. મેં કીધું હમણાં જ તું બહોન કહેતો હતો ને. આ પાછો મારો આ ભાઈબંધ અળવિતરો એવો, રસ્તામાં કોઈક બેન હાલી જતી હોય એને હળી કરે. તો એક વખત રસ્તામાં જતો હતો ને તો કોઈક બેનને છેડતી કરી. એટલે ઓલા બેને કીધું પગમાંથી સેન્ડલ કાઢીને કે ખાવું છે? મારો આ ભાઈબંધ કે ના, મારો તો ઉપવાસ છે. ઓલા બેને બીજા પગનું કાઢ્યું, એ કે લે ખા, આ ફરાળી સેન્ડલ છે. મારા ભાઈબંધ કે ના, મારે તો નકોડો ઉપવાસ છે, મારે તો કે મોઢામાં પાણી એ ન નખાય. ઓલા બેન કે મોઢામાં ન નખાય કાંઈ નહીં, કાનમાં તો નખાય ને. ઉપાડીને 2 ફટકારી કાન અને 3-4 1.5 કિલોની સંભળાવી એ અલગથી. લે મોઢામાં નહીં તો કાન. મારે એક મિત્ર એક બેનને કે બેન તમને મેં ક્યાંક જોયા હોય એવું મને લાગે છે હો. ઓલા બેન કે આ બની શકે, હું પાગલખાનામાં નર્સ છું. પાકિસ્તાનથી મારો એક મિત્ર છે યુનુસ કરીને, એ ઇન્ડિયામાં આવ્યો. એટલે હવે ભાઈબંધ આવે પાકિસ્તાનથી છેકથી, એટલે આપણે થોડો હેરવો ફેરવો તો જોઈ. એટલે મેં કીધું હાલો આપણે ફરવા જાય. એમ કરીને હું એને દિલ્હી લઈ ગયો. દિલ્હી જઈને એક ઇમારત બતાડી. મેં કીધું જો આ અમારા દિલ્હીની ઇમારત. એટલે પાકિસ્તાનનું ઊંચું રાખવા એણે મને એમ કીધું, મને કે આ દિલ્હીની ઇમારત એક બતાવે છે ને, મને કે આ અમારા પાકિસ્તાનમાં લાહોર અને કરાચી વચ્ચે આવી 10 ઇમારત તને બતાવું. મેં કીધું આ બની શકે, આ તો દિલ્હીનું પાગલખાનું છે. પછી મારા મિત્રને હું દિલ્હી દરબારમાં જમવા લઈ ગયો દિલ્હીમાં. ત્યાં અમે શાંતિથી 2 જણાએ જમી લીધું. જમીને આ ભાઈએ કોટના ખિસ્સામાં 2 ચમચીઓ મૂકી, બોલો. એટલે મેં કીધું આ શું કર્યું? મેં કીધું અરે મને ડૉક્ટરે કીધું છે કે જમ્યા પછી 2 ચમચી લેવી. એક વખત હું મારા ભાઈબંધને લઈને હોટલમાં જમવા ગયો, તો અમે બધાએ મસાલા ઢોસાનો ઓર્ડર આપ્યો. મસાલો ઢોસો આવ્યો એટલે આ ભાઈએ કેવું કર્યું, ઢોસો આખો ખોલી નાખ્યો અને ખોલીને અંદરનું બધુંય ખાઈ ગયો. એટલે મેં કીધું આ શું ધંધો કર્યો, અંદરનું બધું ખાઈ ગયો? એ કે આ ડૉક્ટરે બહારનું ખાવાની ના પાડી છે ને એટલે. પછી ત્યાંથી તો અમે માંડ છટક્યા. એટલે હું મારા મિત્રને લઈને નાટક જોવા ગયો. પછી મેં એને પૂછ્યું નાટક પૂરું થયું એટલે. મેં કીધું યુનુસ કેવું લાગ્યું નાટક? મને કે બોગસ હો, હાવ બોગસ લાગ્યું. પણ એટલું સારું થયું કે મને કે આજે તું છો તો કંઈક વાતું કરવાની મજા આવે છે. મેં કીધું તું નસીબદાર છો, મને તો આજના દીમાં આવું કોઈ મળ્યું જ નહીં. પણ આ યુનુસનો બહુ આગ્રહ હતો એટલે હું એક વખત પાકિસ્તાન ગયો હતો. ત્યાં ગયો એટલે પછી ખબર પડી કે આ મારા મિત્ર યુનુસને 8 છોકરા છે અને એ 8ને એક જ હરખા કપડાં પહેરાવો તો તમે ઓળખી ન શકો. એક જ હરખા ડ્રેસમાં જાણે બેન્ડ વાજાવાળા નીકળી પડ્યા હોય ને એવું લાગે. અને એવું ન કહો તો એવું તો લાગે કે નિહાળ છૂટી ગઈ. મેં ભાભીને પૂછ્યું, મેં કીધું ભાભી મારા ભાઈ ધંધો શું કરે? મને કે ઝેરોક્સ કોપી કાઢે છે ને. લાહોરની બજારમાં અમે બધા જાણે નીકળી પડ્યા હતા, હું અને મારા ભાઈબંધને એના 8 છોકરા. એટલે
બધા જતા હતા ત્યારે મેં એને પૂછ્યું, મારા મિત્રને, મેં કીધું 8 છોકરા એક જ હરખા ડ્રેસમાં, એનું કારણ શું? મને કે અમારે જ્યારે 4 છોકરા હતા ને ત્યારે અમે એક જ હરખા કપડાં એટલે પહેરાવતા હતા કે આમાંથી એકાદું ખોવાઈ ન જાય. અને હવે કે 8 થયા છે તો કે અમે એક હરખા કપડાં એટલે પહેરાવીએ છીએ કે બીજા કોકનું અમારામાં આવી ન જાય. પછી મેં એક વખત કીધું, મેં કીધું હું મારા ઘરના માટે મેં કીધું મહેંદી લઈ લઉં, નહીંતર પછી મેં કીધું મારા ઘરના પરિવારના સભ્યોને બધાને દુઃખ થશે. તો મારો ભાઈબંધ મને કે તને વાંધો ન હોય તો એક વાત પૂછું. મેં કીધું બોલ ને ભાઈ. એ કે મેં એવું સાંભળ્યું છે કે હિન્દુસ્તાનમાં પત્નીનું રાજ બહુ હાલે. મને કે અમારા અહીં પાકિસ્તાનમાં એવું નહીં હો. મને કે અમારા પાકિસ્તાનમાં તો કે શોહર કે એમ જ થાય કે. અને મારો મગજ ફાટ્યો. પાકિસ્તાનના લાહોરના કાર્યક્રમમાં મેં જાહેરાત કરી, મેં કીધું જે વ્યક્તિઓના ઘરમાં પત્નીનું રાજ ચાલતું હોય એ મારી ડાબી બાજુ ઊભા રહી જાઓ, અને જેમાં શોહર કે એમ થતું હોય, પતિ કે એમ થતું હોય, મૂછાળા કે એમ થતું હોય એ મારી જમણી બાજુ ઊભા રહી જાઓ. ત્યાં તો મારી ડાબી બાજુ 5 મિનિટમાં તો ઢગલો થઈ ગયો. અનવર ને રહેમાન ને યુસુફ ને અબ્દુલ ને કેટલાય બધા આવીને ઊભા રહી ગયા. પણ મારો આ ભાઈબંધ અડીખમ ઊભો હતો, યુનુસ, જમણી બાજુ. એટલે મેં એને કીધું જ ખરું, મેં કીધું ભાઈ યુનુસ તું હજી જમણી બાજુ ઊભો તો છો? મેં કીધું અડીખમ. મન કે ઊભો જ રહું ને? મેં કીધું કેમ? મન કે બીવી ને કહા હૈ ભીડ સે દૂર રહેના. એકવાર મેં એક પ્રોફેસરને કીધું, મેં કીધું સાહેબ તમારા પત્ની તમને પૂછ્યા વગર પિયર ભાગી ગયા. મન કે બને જ નહીં ને કોઈ દિવસ. અરે મેં કીધું મેં 100% એમને ગાડીમાં બેઠેલા જોયા અને પિયરની તરફ જતા હતા. એમ ત્યાં તો પ્રોફેસરનો પિત્તો ફાટ્યો, હાથમાં લાકડી લઈને નીકળી પડ્યા. હો, આખી રાત રાહ જોઈ. સવારે આવે ને તો મારીને પાડી દઉં. મને પૂછ્યા વગર પિયર જવાય જ કેમ? સવાર થઈને તો દૂધવાળો આવ્યો. એટલે દૂધવાળા આવીને સાહેબને કીધું કે સાહેબ તમે લગ્ન કરી લ્યો ને ભલા માણા. ત્યારે પ્રોફેસરને યાદ આવ્યું કે હું તો હજી કુંવારો છું. એકવાર એક કોલેજ છૂટી તો પ્રોફેસર જતા હતા. એની પાછળ કોલેજની 5-6 છોકરીઓ છૂટી અને પ્રોફેસરની પાછળ જવા માંડી. એટલે છોકરીઓને એમ થયું કે આપણે સાહેબની મસ્કરી કરીએ. એટલે એણે પ્રોફેસરને કીધું કે સાહેબ જલ્દી જુઓ, પાછળ જલ્દી જુઓ, જલ્દી તમારા ભાઈ આવે. પ્રોફેસર સમજી ગયા કે આ છોકરીઓની મસ્કરી કરે છે, પણ એના માથા ના જ હોય, ગુરુ તો હોય જ ચડ્યા હતા. પ્રોફેસરે જોરદાર જવાબ આપ્યો. એ કે આજકાલની બધી છોકરીઓ પોતાના પતિના નામ લે છે, તમે શું કામ એમ કહો છો તમારા ભાઈ આવ્યા એમ? એક વખત એક બેનનો છોકરો રૂપિયો ગળી ગયો. ત્યાં તો બેને કાગા રોળ કરી મૂકી અને ત્યાંથી એક ભાઈ નીકળ્યા ને એણે કેવું કર્યું, છોકરાને ઉપાડીને વાંકો વાળીને જોરથી 2 ઢીકા માર્યા તો રૂપિયો નીકળી ગયો. એટલે ઓલા બેન કે ડૉક્ટર સાહેબ, આ ભાઈ કે હું ડૉક્ટર નથી હો. તો કે તો? એ કે હું તો ઇન્કમ ટેક્સ ઓફિસર છું. લોકો પાસેથી રૂપિયા ઓકાવવા એ જ મારું કામ છે. એ કે મારા એક દૂરના કાકા, પૈસો અઢળક પણ ઇન્કમ ટેક્સ ભરતા જીવ ન ચાલે. એક દિન મારા કાકીએ કીધું કે હવે આ તમારા જબ્બા જૂના થઈ ગયા છે, હારા લાગતા નથી, તો એના હવે આપણે મહોતા બનાવી નાખીએ. મારા કાકા કે ના હો, એ તો ઇન્કમ ટેક્સની સુનવાઈ વખતે મુદ્દત વખતે પહેરવા માટે રાખ્યા છે. 5-7 કોલેજનો હતા. એટલે કોલેજની બાજુમાં હોટલ હતી. એટલે રોજ બિચારા હોટલે કોફી પીવા જાય. એટલે કોફી પીવા ગયા, પણ તકલીફ એવી થાય કે જ્યારે હોય ત્યારે વેઇટરની મસ્કરી બહુ કરી રાખે. એટલે થોડોક ટાઈમ થયો ને એટલે પછી એમને થોડું દુઃખ થયું કે સાલું આપણે રોજ આ વેઇટરને હેરાન કરીએ એ બરાબર નહીં. એટલે એણે વેઇટરને બોલાવીને કીધું કે ભાઈ અમે રોજ તને હેરાન કરીએ છીએ, પણ આજે માફી માગીએ છીએ, આજથી તને કોઈ દી અમે હેરાન નહીં કરીએ, બસ કે કોઈ દી તને દુઃખ નહીં કરીએ. વેઇટર હતો જોરદાર.
એણે જોરદાર જવાબ આપ્યો કે હું આજથી તમારી માફી માગું છું હોય કે આજ પછી કોઈ દી તમારી કોફીમાં બૂટ પાલીશ નહીં નાખું. એક વખત એક ભાઈએ એના પત્નીને કીધું કે આપણો દીકરો ચાવી ગળી ગયો. એના મિસિસ કે તમે ચિંતા કરો માં, આપણા ઘરે દરેક તાળાની 2-2 3-3 ચાવીઓ છે. એક ભાઈ એક વખત એના બેનને ઘરે ગયા, એટલે ફેમિલી હાથે ગયા છે. એટલે છોકરાને ફૈબાએ કીધું કે બેટા તને દ્રાક્ષ બહુ ભાવે છે ને, લે દ્રાક્ષની મુઠ્ઠી ભરી લે. ઓલો છોકરો કે ના હો, હું ન લઉં, તમે આપો તો લઉં, હાથે નહીં લઉં. એને પપ્પાને બહુ ખુશી થઈ આ વાતની. એટલે પછી ઘરે જઈને એને કીધું કે બેટા મને બહુ ગમ્યું હો, તે હાથે દ્રાક્ષ ન લીધી ને મુઠ્ઠી ન ભરી, મને બહુ ગમ્યું. ઓલો છોકરો કે પપ્પા એમ જ કરાય, આજે કે હું નાનો પડું મુઠ્ઠી ભરું તો કેટલી દ્રાક્ષ આવે, અને ફૈબા મુઠ્ઠી ભરે કેટલી બધી આવે. આવા બુદ્ધિના ગાળી આજકાલના છોકરાઓ કરે. એકવાર એક હાસ્ય કલાકાર ઘરે ગયો, એટલે એની પત્નીએ પૂછ્યું કેવો રહ્યો કાર્યક્રમ? અરે કે અડધા જોક્સ પબ્લિક નહીં સમજી હોય. કેમ? એ કે હું નથી સમજો, પછી પબ્લિક ક્યાં સમજે કે. પછી કે મેં એવું સાંભળ્યું છે કે પબ્લિકે તમારા ઉપર જોડાનો વરસાદ કર્યો. એટલે આ કે ભાઈ એ તો પબ્લિક છે, ક્યારેક આપણને હીરો બનાવે ને ક્યારેક ઝીરો બનાવે. તો એની પત્ની કે હવે એક કામ કરો, આ કાગળ આ લ્યો, કાગળ પરમેનન્ટલી તમારા ખીચામાં રાખજો. એટલે હાસ્ય કલાકાર કે પણ આ કાગળમાં શું છે? એ કે આપણા ત્રણેયના જોડાનું માપ લખેલું છે. હવે પબ્લિક જોડાવાળી કરે તો પુરસ્કાર ન લાવો તો કાંઈ નહીં, પગરખા તો લાવજો. પછી ભેગી થેલી આપી કે લ્યો આ થેલી. અરે પણ કે થેલી હેના માટે? કે જોડા ન ઉડાડે ને ટમેટા ઉડાડે, થેલી ભરતા આવજો. 15 દી આપણે રોજ સોસ કરી ખાવું. મારા મિત્રના સાહેબ ઓલા ક્રિકેટ મેચવાળા એ ટ્રાન્સફર થઈને જતા હતા. એટલે મારો ભાઈબંધ રોવા માંડ્યો. એ કે સાહેબ તમે વ્યા જાવ છો ને તમારા વગર મારું કોણ? એટલે એના સાહેબ કે તું ચિંતા હું કામ કરે ભલા માણસ, હું કામ રો છો? હું જઈશ તો મારી જગ્યાએ બીજો કોઈક મારા કરતાં સારો માણસ આવશે. મારો આ ભાઈબંધ કે સાહેબ તમે 8મા વ્યક્તિ છો, બધાય આવું જ કહીને જાય છે, પણ એક એક ઉતરતી કક્ષાના ધોયડા આવે છે અહીંયા. એકવાર અમે શાંતિથી બેઠા હતા તો મારે આ ભાઈબંધ મને કે ક્રિષ્ના મંગળ ઉપર વસ્તી નહીં હોય નહીં. મને કે હવે હાવ હારો દિવસ, કાંઈ તકલીફ નહીં, શાંતિથી બેઠા હતા ને એણે આ ટપકું મૂક્યું. મેં કીધું પણ એલા મંગળની વસ્તીની તું હું કામ ઉપાધિ કરસ? મેં કીધું મંગળ ઉપર વસ્તી હોય કે ન હોય આપણને શું ફેર પડે? મને કે હું આ એટલે વાત કરું છું કે મંગળ ઉપર વસ્તી હોત ને તો આપણા નેતાઓ ન્યા જઈને લોન લઈ આવત. મને કે આજનો માણસ મિત્ર ઉપગ્રહ છોડી શક્યો છે પણ પૂર્વગ્રહ છોડી શક્યો નથી. આજનો માણસ ચંદ્ર સુધી પહોંચી શક્યો છે પણ ગરીબના આંસુ સુધી પહોંચી શક્યો નથી મિત્રો. અને કહેવાનું મન થાય છે મિત્રો, એક સુંદર મજાનો પ્રસંગ યાદ આવે છે એટલે કહી દઉં કે એક રાજાના દરબારમાં એક દિવસ એક ઋષિ આવી ચડ્યા. અને ઋષિ આવી અને કીધું કે આ ધર્મશાળામાં મને એક દિવસ રોકાવા દેશો? આ સાંભળીને રાજા ઊભા થઈ ગયા અને ઋષિને કે જબાન સંભાળીને વાત કરજો મહારાજ, વૈભવોથી ભરેલો આ મારો મહેલ છે, આ ધર્મશાળા નથી. ત્યારે ઓલા ઋષિએ બહુ સરસ જવાબ આપ્યો કે આજથી 50 વર્ષ પહેલાં જ્યારે હું આ જગ્યાએ આવ્યો હતો ત્યારે તમારા દાદા સિંહાસન ઉપર બેઠા હતા, એમણે પણ મને આ જ વાત કરી હતી. અને આજથી 25 વર્ષ પહેલાં જ્યારે હું આ જગ્યાએ આવ્યો હતો ત્યારે તમારા પિતાજી સિંહાસન ઉપર બેઠા હતા અને એમણે પણ મને આ જ વાત કરી હતી, રાજન, જે જગ્યાએ મુસાફરો બદલાય પણ મકાન ન બદલાય
એને ધર્મશાળા જ કહેવાય સાહેબ. ઠીક, ચાલો ફરીથી આપણે હાસ્ય તરફ જતા રહીએ. એક વખત એક ખગોળશાસ્ત્રીની ઘરવાળી ભાગી ગઈ. એટલે મેં પૂછ્યું, સાહેબ આમ કેમ થયું? મને કે ગ્રહોનું ધ્યાન રાખવા બેઠો ને એમાં ગૃહનું ધ્યાન ન રહ્યું. એકવાર મેં મારા એક મિત્રને કીધું, મેં કીધું મંગળ ઉપર એક માણસ મોકલવાનો છે અને મેં કીધું સરકાર મોઢે માંગ્યા પૈસા આપે છે પણ જીવનું જોખમ છે. તો મારો એક ભાઈબંધ કે મને તો 1 લાખ આપે તો જવું. એને મને એટલે 1 લાખ એટલે કાંઈ જ નહીં એમ. એટલે મારો બીજો ભાઈબંધ કે 1 લાખમાં હું કે મને તો 2 લાખ આપે તો જવું. એટલે મેં કીધું 2 લાખ કેમ? એ કે 1 લાખ આપે, 2 લાખ આપે તો એમાંથી એક હું રાખું, એક આને આપી દઉં, આને મોકલી દઉં, એટલે આપણે જીવનું જોખમ નહીં. કારણ કે આ તો 1 લાખમાં જવા તૈયાર જ છે. પછી મેં એ બેને કીધું, મેં કીધું તમે બે 1 લાખ 2 લાખ કહો છો, મને તો 3 લાખ આપે તો હું જાઉં. મને કે 3 લાખ આપે તો કેવી રીતે? મેં કીધું 3 લાખ આપે એટલે મેં કીધું પહેલાં તો 1 લાખ હું રાખું, બીજા મેં કીધું 1 લાખ આને આપું મેં કીધું, એટલે મેં કીધું એ જતો રહ્યા. અને ત્રીજા 1 લાખ મેં કીધું મારે રાખવા તો પડે ને સરકાર પાસે ટેન્ડર પાસ કરાવવા માટે. એક ટપાલીને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે પૃથ્વીથી મંગળનું અંતર કેટલું? ત્યાં તો ઓલો ટપાલી ઊભો થઈ ગયો. એ કે છે કે મંગળ ગ્રહ સુધી ટપાલ દેવા જવાનું હોય તો મારે નથી અહીંયા કે નોકરી કરવી. કે એક વખત કોર્ટની અંદર કેસ ચાલતો હતો. એટલે જજ સાહેબે ફરિયાદીને પૂછ્યું કે આ ઘડિયાળ તમારી જ છે એની શું સાબિતી? આવી એક ઘડિયાળ મારી પાસે પણ છે. ત્યારે ફરિયાદી બોલ્યો, બની હગે સાહેબ મારી 2 ઘડિયાળો ચોરાણી છે. એક વખત એક બેનને કોકે જઈને સમાચાર આપ્યા કે બેન મારા ભાઈ જેલમાંથી છૂટી ગયા. તો એની બૈરી કે એનો ક્યાં ક્યાંય ટાંટીઓ ટકે છે. કોર્ટમાં એક વકીલે પોતાના અસીલને કીધું કે અભિનંદન, બહાર નીકળી જાઓ, તમે નિર્દોષ છૂટી ગયા છો. બોલો અસીલ કઠવાડામાં ઊભો ઊભો કે સાહેબ ખમોઈ કે ફરિયાદીને જવા દો. તો કે કેમ? એ કે ફરિયાદીએ મારી ઉપર જે પેન્ટ ચોર્યાનો આરોપ મૂક્યો છે ને એ જ પેન્ટ પહેરીને હું આવ્યો છું. આવા બુદ્ધિના ગાળિયા. એક વખત એક જણો કરિયાણાના વેપારી પાસે વસ્તુ લેવા ગયો. જઈને કે તેલ આપો તેલ. એટલે કે શું ભાવ છે? એટલે કે 40 રૂપિયા કિલો. તો આ કે યાર પડખેવાળો તો 30માં આપે છે. એ કે એટલે ઓલો વેપારી કે તો પછી પડખેવાળા પાસેથી જ લઈ લો ને કે. અરે પણ કે એની પાસે તેલ ખલાસ થઈ ગયું છે. તો આ વેપારી કે બસ કે અમારી પાસે જેથી તેલ ખલાસ થાય ને ત્યારે અમે 20 વેચશું. કોર્ટમાં 2 વકીલ હામાં બાંધ્યા. એટલે એક વકીલ બીજા વકીલને કે તારામાં બુદ્ધિ નથી. ઓલો સામે કે નહીં તારામાં બુદ્ધિ નથી. આ બાજતા જજે હથોડી પછાડી કે ઓર્ડર ઓર્ડર, તમે બંને એ કેમ ભૂલી જાઓ છો કે હજી હું પણ અહીંયા હાજર છું. એક આરોપીને જજ સાહેબે કોર્ટમાં ખખડાવ્યો કે તને શરમ આવવી જોઈએ, શરમ. 1 જ વર્ષમાં તું 4થી વખત મારી કોર્ટમાં આવ્યો. આરોપી કઠોડામાં ઊભો ઊભો કે સાહેબ તમને ટ્રાન્સફર ન મળે એમાં હું શું કરું? એક વખત કોર્ટમાં જજ સાહેબે એક જણને પૂછ્યું કે આ સાયકલ તમે ચોરેલી છે? કે હા. શા માટે? એ કે સાયકલની પાછળ લખ્યું હતું અપના બના લો, આપણે બનાવી લીધી. પતિ પત્ની એક વાત હોટલમાં જમવા ગયા તો પરિસ્થિતિ એવી થઈ કે હોટલમાં પહોંચ્યા પછી એમને લાગ્યું ઓલા કાકાને કે સાલી મારી 32 તો ઘરે ભૂલાઈ ગઈ. એટલે આ તો હાલી તકલીફ, કારણ કે 32 વગર તો ગઈઢા માણસ ખાઈ ન શકે. એટલે એણે 1-2 જણાને રિક્વેસ્ટ કરી કે ભાઈ કોઈ પાસે 32 હોય તો આપો. એક જણે તો થેલી કાઢી, થેલીમાં 8 થી 9 32 હતી.
એટલે એ કાકાએ કેવું કર્યું, 1/32 પહેરી, ન ફાવી કાઢી નાખી, બીજી પહેરી, ન ફાવી કાઢી નાખી, ઓલા પાસે 8-9 જેટલી એટલી બધી પહેરીને એકમાં મેળ પડી ગયો. ત્યાં તો એ કાકા પછી તો મંડી ગયા, 15-20 રોટલી ઝાપટી ગયા ને હાઈ ક્લાસ 5-7 લાડવા ખાઈ ગયા ને શાક ખાઈ ગયા ને દાળ ભાત ખાઈ ગયા ને, અને પછી જમીન મોઢું ધોઈને ઓલા ભાઈને 32 પાછી આપીને કીધું કે ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર હો, હું આજે ભૂખ્યો રહેત, જમ્યા વગરનો રહેત, પણ તમે મને મદદ કરીને એમાં મને ફાયદો થઈ ગયો. એ કે તમે દાંતના ડૉક્ટર લાગો છો નહીં? ઓલો કે ના રે ના. ઠીક કે આ 32 તમારી પાસે થેલીમ છે ને? ત્યારે ઓલા ભાઈએ ચોખવટ કરી કે હું તો સ્મશાનમાં ચોકીદાર છું. એક કાકા ને કાકી હોટલમાં જમતા હતા, પણ જમવા ગયા હતા તો બે, પણ એક જ જમતા હતા. કાકી એકલા જમે અને કાકા એને સરસથી પવન નાખે. એટલે હું આ બેઠો બેઠો જોઉં, બહુ ખુશી થઈ મને. એટલે હું ઊભો થઈને ગયો, સામે હાલીને કાકા પાસે ગયો. મેં કીધું કાકા ખરેખર માનવું પડે હો, મેં કીધું તમારા બંનેનો પ્રેમ એકવાર તો કહેવું પડે, મેં કીધું. એટલે મને કે કેમ? એ કે મેં કીધું મારા કાકી જમે છે અને તમે ક્યારના મેં કીધું એને પવન નાખો છો. મેં કીધું ખરેખર તમારો પ્રેમ અદ્ભુત છે, તમારા ખોળિયા અલગ છે પણ આત્મા એક છે. મને કે આત્મા એક નથી, દાંતનું ચોકઠું એક છે. એક વખત એક દારૂડિયો પોલીસવાળા પાસે ગયો અને પોલીસવાળાને જઈને કે સાહેબ લો આવી કે મારા ઘરની ચાવી. પોલીસવાળા કે પણ હું તારા ઘરની ચાવીને શું કરું? સાંભળો એ કે લો આ ઘરની ચાવી, હાલો પછી. એ કે આ બેટરી. અરે કે બેટરીને ચાવીને મારે શું કરવો? સાંભળો કીધું ને, અને આ 300 રૂપિયા. અરે પણ પૈસા તો ન જ લેવા. અરે પણ સાંભળો કીધું ને. પોલીસે લઈ લીધી કે હાલ બોલ હવે શું છે? એ કે જો હું દારૂ પીવા જાઉં છું. પોલીસ કે પણ એમાં પૈસા શું કામ મને? સાંભળો કીધું ને, હું દારૂ પીવા જઈશ એટલે પોલીસ રેડ પાડવાની, રેડ પાડીને મન પકડવાની, મન પકડીને અહીંયા જ લઈ આવવાની છે. પછી હું શું કામ આ બધું સામાન રાખીને જોખમ ભેગું રાખું? ભાઈ જવા ટાઈમે લેતો જઈશ. એક વખત એક કાકા મુસાફરી કરતા હતા, તો મુસાફરી કરતાં કરતાં ચેકિંગ આવ્યું. એટલે કાકાને કે કાકા ટિકિટ? કાકા કે ટિકિટ તો નથી મારી પાસે. હાલતું હશે એવું? કે તમારા બાપની બસ છે, હાલો હાલો હેઠા ઉતરો. કે તાત્કાલિક બાપાને હેઠા ઉતાર્યા અને બાપાને પોલીસની જીપમાં બેહાડી દીધા. સીધા અમદાવાદ જ આવ્યા લઈને. અમદાવાદ પહોંચી ગયા ને પછી ઓલા કાકાએ ખિસ્સામાંથી ટિકિટ કાઢીને બતાડી. એ કે જો આ રહી ટિકિટ. અરે કે પણ તો પછી તમારી પાસે ટિકિટ હતી ત્યાં કેમ ન બતાવી? ત્યારે એ કાકાએ ચોખવટ કરી કે યાર ખીચામાં 50,000 રૂપિયા હતા. એક બેન બસમાં મુસાફરી કરતા હતા એટલે એણે કંડક્ટરને કીધું કે સાહેબ સાણંદ આવે ને તો મને કહેજો. કંડક્ટર કે કાંઈ વાંધો નહીં. સાણંદ આવ્યું પણ કંડક્ટર પોતાના કામમાં ભૂલી ગયો. બસ આગળ વહી ગઈ, 15-20 કિલોમીટર આગળ વહી ગઈ ને પછી ઓલા કંડક્ટરને યાદ આવી કે ઓલા માજી બિચારા કહેતા હતા કે સાણંદ આવે તો મને કહેજો, અને હું તો ભૂલી ગયો. એટલે કંડક્ટરે વિચાર્યું કાંઈ વાંધો નહીં, બિચારા ગયડા માણસ છે. બસ પાછી વાળી, 15-20 કિલોમીટર આગળ ગયા ને સાણંદ આવ્યું. એટલે કંડક્ટરે કીધું કે માજી સાણંદ આવી ગયું. એટલે એ માજી ઊભા થયા, પોતાના પાકીટમાંથી દવા કાઢી, દવા કાઢીને પીને પાછા બેસી ગયા. ડૉક્ટર કંડક્ટર કે આ શું કર્યું માજી? સાણંદ આવ્યું તમારે ઉતરવું નથી? અરે ના રે ના બેટા, એ કે આ તો મને કીધું હતું કે સાણંદ આવે ને તો એક ટીકડી લઈ લેજો, એટલે કે મારે ટીકડી લેવાની હતી, એટલે એ કે મેં તો તને કીધું હતું. એ કે એકવાર મારે એક જગ્યાએ બહાર જવું હતું તો મેં જોયું તો બસમાં ગળદા ગળદી. મારે તો પહોંચે જ છૂટકો હતો એટલે હું તો દોડીને બસમાં ચડી ગયો. બધા લોકો બહુ ઊભા હતા પણ એ ભીડ જોઈને મારા મોઢામાંથી નીકળી ગયું કે ખરેખર પ્રાણી સંગ્રહાલય લાગે છો, ઘેટા બકરાની જેમ માણસો ભર્યા છે.
ત્યાં કંડક્ટર મને કે હા, તમારા આવ્યા પહેલાં એક ગધેડાની કમી હતી. એક છોકરાએ જીદ કરી, એ કે પપ્પા મને ગધેડા ઉપર બેહાડો. એના બાપા કે બેટા ઘોડા ઉપર બેહાય, ગધેડા ઉપર ન બેહાય. ના, મારે તો ગધેડા ઉપર જ બેહવું છે. એના પાપા કે ન બેહાય બેટા, ઘોડા ઉપર બેસાય, ગધેડા ઉપર ન બેસાય, ગધેડો પાટું મારે આપણને. પણ ઓલા છોકરાએ બહુ જીદ કરી એટલે એ ભાઈએ કેવું કરે, એના પત્નીને કીધું. એ કે આને સમજાય ને તું, કે યાર નોય કે મારી વાહે લાગ્યો છે, ગધેડા ઉપર બેહાડો, ગધેડા ઉપર બેહાડો. તો ઓલા બેન કે તમે શું કામ પણ છોકરા હારે લમણા લ્યો છો? એ તો નાનો છે બિચારો, એને શું ખબર પડે? ગધેડા ઉપર બેહાડો છો એમ કહીને તમારી પીઠ ઉપર બેહાડી દો.